પૂરક, કુંભક, રેચક. બાળકો પૂછતા હોય ઘણા બધા વ્યક્તિઓ, સાહેબ આનું કરવું હું કાંઈ નો થાય, બાળપણથી જ ભણી લેવાય એટલે કામ થઈ જાય, બાકી એનો કોઈ હલ છે? એવી કોઈ તાડપત્રી નહીં આવે કે જે વાવાઝોડા રોકી શકે, એવી કોઈ તાડપત્રી નહીં આવે કે જે વરસાદને રોકી શકે, હે ને? એટલે એક જ આપણી પાસે હલ છે, અત્યારે છે. બસ આ સમયે હું એટલી મહેનત કરી શકું, એટલી વાવણી કરી નાખું, મારે લાણી વખતે કોઈ વરસાદ મને નડે નહીં. નકર આ ખેડૂતે 4 મહિના સુધી લગાતાર મહેનત કરી, સિંગ વાવી, ડુંગળી વાવી, કપાસ વાવ્યો, અને પાછળ કેટલો ખર્ચો કર્યો, અને એ બધું જણાય. એટલે આવું દુઃખ સહન ન કરવું તો અત્યારે કહી દેવાનું. પછી મોટા થાવ ને ત્યારે એ વાત યાદ રાખવાની. મારા સાહેબે અમને કીધું હતું કે કંઈક બની જાવ, નહીં તો વરસાદ, વાવાઝોડું, તડકો, તાડ, તાપ, રોગ, આ બધું જ તમને નુકસાન કર્યા કરે. બરાબર? સારું, તો આ ભારતીય ટીમ આપણે ઘણું બધું શીખવી ગઈ. તમને શીખવી ગઈ કે બેટા? કે નો શીખવા મળ્યું? હે? અમે પણ કંઈક કરી શકીએ છીએ એવો વિશ્વાસ તો આપ્યો છે, આપ્યો ને? હે? અને મહિલા ટીમે આપ્યો છો ભાઈ. ભારતીય ટીમમાં 2023માં રમાયેલા વર્લ્ડ કપમાં જે પુરુષો નહોતું કરે કે આપણે કરી દીધું બેનોએ. તો તમે પણ ઘણું બધું કંઈક કરી શકો છો, એમાં આપણે અગ્રસર રહીશું. ઘણા બધા વિડીયો તમે આમાંથી જોયા હશે. આમ છતાં ઘણા નવા બાળકો પણ આવેલા છે એમાં. એ બાળકોને પણ કંઈક જીવનમાં મળે. તો આ ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને એકમાત્ર સૌથી પુરાતન સંસ્કૃતિ છે, જે માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ સૌથી વૈજ્ઞાનિક અને આધુનિક પણ છે. તમે એમ કહેશો કે સાહેબ આધુનિક અને વૈજ્ઞાનિક કઈ રીતે હોઈ શકે? તિલક તાણીને ફરવાનું, હાડી પહેરીને ફરવાનું, પછી છોકરાઓ છે એ સરસ મજાના દેશી અને ભારતીય પરંપરાના વસ્ત્રો પહેરવાના, સંસ્કારો પણ આ બધી વસ્તુને લઈને અમે આજના સમયમાં જીવન જીવી શકીશું? તો કે હા, ખૂબ સારી રીતે જીવી શકું છું. 11મા ધોરણમાં હમણાં સેમિનાર લીધો ત્યારે એક ઉદાહરણ આપ્યું. એ વિવેકાનંદ કે જેમણે કેસરી વસ્ત્રો હોયથી છીવા વગરના વસ્ત્રો પહેરેલા. કેવા? એકદમ દેશી, માથે ફેંટો હતો. એમને કોઈ બ્યુટી પાર્લરની આવશ્યકતા નહોતી. એ શિકાગોમાં 1893માં જાય, ત્યાં આગળ બધા શૂટ બૂટ સાથે કંઈક વિશેષ દેખાવાના વસ્ત્રોથી પ્રયાસ કરતા હતા. જ્યારે ભારતનો એ હીરો પોતાના નેચરલ કહેવાય ને કે મુખના તેજથી ચમકતો હતો, અને એમનો જ્યારે વારો આવ્યો ત્યારે એને 2 મિનિટ આપવામાં આવી અને શૂન્ય વિશે બોલવાનું કીધું, અને એમાંથી પણ રસ્તા કાઢે. એનું નામ ભારતનો સાચો સાહસી પુરુષ. એને કહેવાય અસંભવને સંભવ બનાવી દીધું. શૂન્ય વિશે બોલવાનું કીધું. કેટલા અપમાનની વાત, આખા વિશ્વની વાત હતી. વિશ્વ ધર્મ પરિષદ હતી શિકાગોમાં, અને ત્યાં આગળ જેણે હું કીધું, મારા વાલા ભાઈઓ તથા બહેનો, પ્રથમવાર ભાતૃત્વનો ભાવ જોઈ 2 મિનિટ તો તાળી પડી. પછી તેને બેસી જવાનું હતું, પરંતુ એમના ભાષણની માંગ થઈ કે ના, એને બોલવા દો. લોકો કે બીજા ધર્મના લોકો કે છે ને બોલવા દો. ત્યારે એને કીધું કે જે સંસ્કૃતમાં કીધું એને, તો જે નથી આમ છતાં પણ છે એ ઈશ્વર છે. તમે મેં કોઈ ઈશ્વર જોયા નહીં? નથી જોયા, પરંતુ નથી આમ છતાં પણ છે ઈશ્વર છે. કારણ કે એકલો એ પુરુષ હતો જેણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી અને આખી વિશ્વ ધર્મ પરિષદને સંબોધી રહ્યા. તો એને જે આંતરિક રીતે પોતાની સાધનાથી ઈશ્વર જોયા, એ લોકોને વાત કરવી એ પણ એક શું કહેવાય છે અંધશ્રદ્ધા લાગતી, અને એને સાબિત કરી બતાવી. વળતો દિવસ થાય, ફરીવાર વિવેકાનંદની માંગ થાય. શું સારા કપડા હતા એટલે? ના, એના વિધાનમાં સાચી વાણી હતી, અને લોકો સાંભળવા આકર્ષાતા હતા. સરસ મજાની વાત થઈ ગઈ છે. અને પછી કેટલાક ઉદાહરણ છે, એને ગોલ્ફ રમે છે, ક્યારે નથી રમ્યા, આમ છતાં પણ એ શરત નાખે સામેવાળો 11 પાઉન્ડની, અને આમ છતાં એ પહેલી વાર ગોલ્ફ પકડે છે, જીતી જાય.
પછી તમને બંદૂકનું ઉદાહરણ તો વારંવાર તમે સાંભળ્યું છે. એક પણ વાર બંદૂક નથી પકડી, છતાંય સાતે સાત નિશાના સાબિત કરી બતાવે. અને એની સાથે શરત નાખનાર, એમને નિંદા કરનાર, કાંઈ નહીં કરી શકે એવું કહેનાર, બધા જ નતમસ્તક થઈને એની પાસે યાચના કરે છે, તમે ક્યાં પ્રેક્ટિસ લીધી? તો સાચું તે જ હશે તમારી કાબેલિયતમાં છે, તમારી સ્કિલમાં છે. અને અમારે પ્રાથમિક વિભાગની મીટિંગમાં એ ચર્ચા થતી હતી કે આ કેમ્પમાં બાળકોને એ વસ્તુ શીખવી દેવી છે કે એમના જીવન જરૂરિયાત માટે ક્યારેક કોરોના આવે, ક્યારેક કોઈ મંદી આવે, છતાં પણ ઘરની ગતિ મંદ ના પડે, એમની આર્થિક વ્યવસ્થા મંદ ના પડે એવું કાર્ય કરવાનું છે. અત્યારે સિટીમાં એટલી બધી વિટમણાઓ છે, બહેનો છે, એ પાપડ તો કે તૈયાર લઈ આવે, સેવ તો કે તૈયાર લઈ આવે, ગાંઠિયા તો તૈયાર લઈ આવે, પરબમાં મિષ્ટાન તો કે તૈયાર બહાર જમવા જવાનું. આ બધું થાય છે ને આખરે બીમાર કોને? પોતાને પડવાનું. ઈ બહાર ન પડે કે ઈ તાવ બોલાને આવ્યો, મને આવ્યો, પણ ઈ મારા પડોશી જઈ આવશે, એવું મારું બેટું હોય તો ઈ બજારમાં લઈ આવે, દાડીઓ કરી લે, બીમાર પડવાનો. પણ ઈ થાતો બીમાર તો પોતે જ પડવું પડે. અને આના કારણે સિટીમાં રહેતા વ્યક્તિઓ પોતાની કહેવાય ને કે રહેણી કહેણી એટલી બધી ઊંચી બનાવી નાખે, ખર્ચાળ બનાવી નાખે, પછી જ્યારે ધંધા રોજગારમાં મંદી આવે ત્યારે એને લેણું થઈ જાય અને નીચું જીવન જીવી ન શકે, પીછા વગર એના હાલે નહીં, અને 5 સ્ટાર સુવિધાઓ જોવે ને, અને પછી આત્મહત્યા સુધી પહોંચે અને દેશની અર્થવ્યવસ્થામાં, દેશની સમાજ વ્યવસ્થામાં વિટમણા નાખે. આવું કેમ થતું છે? તો કે એમણે 0 લેવલથી જ્ઞાન નથી મેળવ્યું કે પરિસ્થિતિ બદલાય છે તો સાથે મારે પણ બદલાવવું જોઈએ. તો આ શિક્ષણનો એક ભાગ છે. બહેનો, તમે તમારા માતાને પિતાને ઘણીવાર જોતા હશો, સવારથી લઈ સાંજ સુધી પોતે આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરતા હશે. દાંતણ કેવું કરે છે? દેશી, હે ને? લીમડાનું ઘણા બધા કરતા હશે. આપણી વચ્ચે તળાજા તાલુકાનું ઘરેણું એવા રમણીકભાઈ ધાંધલિયા ઉપસ્થિત છે. જોરદાર તાલીથી આપણે સૌપ્રથમ તો જયજનીના પ્રાંગણમાં એમને બધાવ્યો જોરદાર તાલીથી. ભારત માતા કી જય, જય શ્રી રામ. આપણો આ કેમ્પ એમને દીપાવવા માટે વિશેષ આજના મુખ્ય અતિથિ અને મુખ્ય વક્તા કહી શકાય આ તળાજાનો હીર એવા રમણીકભાઈ ધાંધલિયા. તમે આમ તો ઘણા બધા કાર્યક્રમોમાં ક્યાંક ને ક્યાંક જોયા જ હશે. અને આજે અસંભવને સંભવ બનાવી કેમ્પમાં વિશેષ પોતાની વાણીને સારા આપણી વચ્ચે આપણા હૃદય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. અને અત્રે ઉપસ્થિત મહેમાનો વિનંતી છે કે દીપ પ્રાગટ્યથી આપણે શુભારંભ કરીશું આ કેમ્પની. દીપક કહે છે અંધકારને, હું લડીશ આ જીવન તારી સાથે. દીપક કહે છે, દીપક અને અંધકારનો હંમેશા સંઘર્ષ ચાલતો હોય છે એકબીજાનો. એક હોય ત્યાં બીજો ન હોય, પરંતુ અંધકાર પ્રયાસ કરતો હોય દીપકનો ઉદય ન થાય, પરંતુ દીપકને તો આખરે પ્રગટવાનું જ હોય. એટલા માટે દીપક કહે છે અંધકારને, લડીશ હું આ જીવન તારી સાથે. ઉજાળવી છે આ દુનિયા મારે, કર્જ હજુ ઘણું છે મારી માથે. હું એક દીપકથી 135 કરોડ દીપક જગાવીશ. માં ભારતીને કહે આ એક દીપક શું કે 135 કરોડના જીવનમાં હું અંધકાર દૂર કરીશ, અજ્ઞાનતા દૂર કરીશ, નિરક્ષરતા દૂર કરીશ અને સમગ્ર ભારતને વિશ્વગુરુ, વિશ્વનો સિતારો બનાવવાની એક હેમ સાથે આ દિવ્ય જ્યોતિ છે એ પ્રગટી રહી છે. અને દીપકનું કામ માત્ર અંધકાર દૂર કરવાનું નથી. દીપક છે એક નવી આશા છે, આશાનો કિરણ છે કે જીવનમાં જ્યારે અંધકાર હોય ત્યારે ચારે દિશાઓ છે આંધળી લાગતી હોય, પરંતુ દીપક એક છે કે એ આપણી આસપાસની વસ્તુઓ અને દિશાઓનો અંધકાર દૂર કરી આપણને એક માર્ગ બતાવે છે અને કહે છે કે આ માર્ગે ચાલી નીકળો. અને વ્યક્તિએ ચયન કરવાનું છે, નક્કી કરવાનું હોય છે મારે ક્યાં ચાલવું, હે ને? અને એ સાચા માર્ગે ચાલી જાય ત્યારે તો અસંભવને પણ સંભવ બનાવી દેતો હોય છે.
અને જ્યારે સાચી દિશા અને સારો ઉત્સાહ હોય ત્યારે આપણે એક સરસ મજાનો આપણી શાળાનો મંત્ર બોલીએ છીએ, હે ને? હોને કો તો पाने को तो बस तेरा हौसला और दिशा આજના મુખ્ય વક્તા અને મુખ્ય અતિથિ એવા શ્રી રમણીકભાઈ જાંદલિયા તથા આપણા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કોરડિયા, સંચાલક શ્રી ભાવેશભાઈ અને પાવક શિક્ષકોની ઉપસ્થિતિ આ દિવ્ય જ્યોતિને પ્રગટાવી ગઈ. આપણી વચ્ચે ઉપસ્થિત આજના મુખ્ય અતિથિને કુમકુમથી આપણે સ્વાગત કરીએ, તાળીઓથી વધાવતા રહીએ. તિલક એક એવો સંસ્કાર છે જે બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે. પોતાના લક્ષ્ય પર સ્થિર થાય એવું આ પ્રતીક છે અને એને શુભ મંગલ કહેવામાં આવે છે. અને એ જ્યારે કપાળ પર સુશોભિત થાય ત્યારે ભારતીય સંસ્કૃતિ છે એમના સિર પર છે એવું ફલિત થાય. એટલા માટે કુમકુમની પરંપરા પરાપૂર્વથી ચાલી છે. આપણે ઘરે લેજો ભારતીય સંસ્કૃતિમાં આજે કળિયુગમાં પણ આ પરંપરા વિશેષ છે, વિસ્તરી રહી છે ભારતમાં. ત્યારબાદ આપણા વિશેષ અતિથિ રમણીકભાઈ જાંદલિયાનું ટ્રસ્ટીઓ મળીને સન્માન પુષ્પ આપી અને સ્વાગત કરે છે રમેશભાઈ અને ભાવેશભાઈ. જોરદાર તાલીથી આપણે વધાવીએ. રમણીકભાઈ, તમારું આ સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષાના ધામ સમાન જયજનીમાં હૃદયથી સ્વાગત છે. આપે સમગ્ર તળાજાને પોતાના સાહિત્ય વાણી દ્વારા સંસ્કાર, સભ્યતા અને સાહસ પીરસવાનું જે અનેરું કાર્ય કર્યું છે એમને વધુ આગળ લઈ જવાને આપણે સૌ ઈચ્છીએ કે આપણા અભિયાનોને પણ સમગ્ર તળાજાના ઘર ઘર સુધી પહોંચાડવા. આપણું ચારિત્ર અભિયાન હોય, રોડ સેફટી અભિયાન હોય, વ્યસન મુક્તિ અભિયાન હોય, એવા સેંકડો અભિયાનો છે. એકાદશી અભિયાન એ ઘર ઘર સુધી પહોંચાડવા આપણને વિશેષ સહાય કરશે. અને આજે આપણે એમને અભિયાનોના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવીએ છીએ. વિશેષ એમની પાસે રહેલી આ કળાને છે સમગ્ર તળાજાના હૃદય સુધી, દરેકના દિમાગ સુધી પહોંચી અને સમાજનું એક સારું, અત્યાર સુધી સાહિત્યનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે અને હવે અભિયાનો થકી તળાજાના ઉદ્ધારનું કાર્ય પણ કરશે. આપણે જોરદાર તાલીથી તમને વધાવીએ. તમને ઈશ્વર સદાય આ અભિયાનોમાં અને સમગ્ર તળાજાના આ સાહિત્ય પીરસવામાં હંમેશા શક્તિમાન બનાવે અને નવી ઉર્જા આપે, નવું જ્ઞાન સ્ફુરિત કરે અને સમગ્ર તળાજાને આપણે એક દીપક જેમ પ્રકાશિત કરે અને એમના હસ્તે પ્રકાશિત થાય. એનાથી વિશેષ સૌભાગ્ય આપણું શું હોઈ શકે? ત્યારબાદ આગળનો દોર છે આ સંભવને સંભવ બનાવી આપણા મહેમાન છે એમને આપીએ અને આપણે એમની વાણીનો લાભ લઈએ. જોરદાર તાલીથી સ્વાગત છે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જનની. જય જનની વિદ્યા સંકુલના આંગણે ચાલો અસંભવને સંભવ બનાવીએ એવા સુંદર મજાના આ કાર્યક્રમમાં સૌ ગુરુજનો, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, વાલા બાળકો, ખૂબ સારું આજનું આ આયોજન અસંભવને સંભવ બનાવવા માટે મારા સાહેબનો ફોન આવ્યો, રણજીતભાઈનો, કે અમે આ રીતે આયોજન કર્યું છે અને તમે એક દિવસ આપો. ચોમાસે વાદળિયું સડે ને એની આરતીયું થાય, શિયાળે તો સદાય પછી એના કાળા મોઢા કાગડા. ચોમાસે વાદળા સડે ને તો એ સારું લાગે. હા, હવે આવ્યો. હવે આમાં ખબર નથી પડતી તાલપત્રી લઈ કાજુ કતરી લઈ. આ એવી કઠણાઈ બેઠી છે. વચ્ચે તો 3-4 કાર્યક્રમ કેન્સલ થયા, પણ ગઈકાલના એક કાર્યક્રમમાં હતો અને મને ખબર હતી કે મારે સવારમાં 9 વાગ્યા પહેલા વિદ્યા સંકુલ બપાડાના જય જનનીમાં પહોંચવાનું છે. પણ છતાંય ઘણી બધી વાર પરિસ્થિતિ એવી બને કે બાળકો સાથે સંવાદ કરવાનો હોય ત્યારે એમ થાય કે કોઈ પણ ભોગે આજ વહેલું જાગી અને શાળાએ પહોંચી જવું છે. મેં સાહેબને, રણજીતભાઈને કીધું હતું, હું કોઈ ચિંતા કરતા નહીં, હું મારા ટાઈમ મુજબ પહોંચી જઈશ. ચાલો અસંભવને સંભવ બનાવી. આજે જયારે બધા બાળકો સાથે મારે થોડીક વાતો કરવી છે ત્યારે
સુરતના એક પ્રસિદ્ધ ડોક્ટર શરદ ગાંધીની એક બહુ સારી 4 પંક્તિ છે કે 7 પગલા ભરી લેવા દે, હવે ચાંદ દૂર નથી. 7 પગલા ભરી લેવા દે, હવે ચાંદ દૂર નથી. વાદળ નડે કે વીજળી નડે, પાછું વળવું મંજૂર નથી. વાદળ નડે કે વીજળી નડે, પાછું વળવું મંજૂર નથી. પગ પણ છે, પવન પણ છે અને ખુલ્લું ગગન પણ છે. સૂરજ પણ જોવે છે રાહ તારી, માત્ર ચાંદ તારી મંજિલ નથી. સૂરજ પણ જોવે છે રાહ તારી, માત્ર ચાંદ તારી મંજિલ નથી. શરદ ગાંધીના આ શબ્દો એટલે કવિ રસિક શણગાર એમ કહે નથી કેવી રસિક શણગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો, નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો માગે છે આજ સબળ શિક્ષણ અને સંસ્કારની વાતો. આજે સબળ શિક્ષણ અને સંસ્કારની જે વાતો, એવી વાતો જ્યાં પ્રાપ્ત થતી હોય એવું એક વિદ્યા સંકુલ તળાજાના આંગણે, તળાજા તાલુકામાં, એટલે જય જનની, જેનું નામ જ જય જનની એટલે માં. જનની એટલે માં. માથી મોટું આ જગતમાં કોઈ નહીં, જળ ધર કે જગની સૌ કોઈ દબાવે શીશ, અંબાની આગળ આવ્યા. માથી મોટું કોઈ નહીં એટલે શાળાનું નામ જ જય જનની. અને આજ સુધીના જેટલા મહાપુરુષો થયા, હનુમાનજી મહારાજ થી લઈ અને છત્રપતિ શિવાજી કે મહારાણા પ્રતાપ કે ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહ સુધી વૈયાઓ, એક જનની દ્વારા એની આ દેશને ભેટ છે, ત્યારે આ દેશ એટલો બધો મહાન બની શક્યો છે. ભારત દેશ એ કોઈ સામાન્ય ઘટના નથી. ભારત દેશ એ મહાન દેશ છે. પૃથ્વીના આટલા બધા પડોની માલિકા, એમાં એક ફ્રાન્સનો રાજા નેપોલિયન થઈ ગયો. ફ્રાન્સનો રાજા નેપોલિયન એના શબ્દકોશમાં એને લખ્યું નથિંગ ઇમ્પોસિબલ વર્ડ ઇન માય ડિક્શનરી. અશક્ય એવો શબ્દ મારા શબ્દકોશમાં છે જ નહીં. નથિંગ ઇમ્પોસિબલ, અશક્ય છે જ નહીં કાંઈ. માનવી બધું કહી શકે, કારણ કે આપણે એ ધરામાં જીવીએ છીએ. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो भारत के लिए और मरेंगे तो भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा, एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय. ઈ ધરતીના ઉંટને તોડતા છીએ એટલે આપણને આપણી ખબર હોય. હમણાં એક શાળામાં ઇન્સ્પેક્શન આવે અવારનવાર, કારણ કે આઈ એમ માસ્ટર એટલે મને ખબર હોય શાળામાં ઇન્સ્પેક્શન આવે, તપાસ આવે બહારથી. અમારી શાળામાં તપાસ આવતી હતી એટલે બાળકોને પ્રશ્ન એક પૂછો કે પોરબંદરમાં કયા મહાત્માનો જન્મ થયો? પોરબંદરમાં કયા મહાત્માનો જન્મ થયો? એટલે એક છોકરાએ કીધું સાહેબ પોરબંદરમાં કોઈ મહાત્માનો જન્મ જ નથી થયો. કે કેમ, તમને ભણાવવા નથી આવતું? આપણા મોહનદાસ કરમચંદ ગાંધી, ભારતના રાષ્ટ્રપિતા, એનો જન્મ, એ મહાન પુરુષનો જન્મ, એ તો સાહેબ જન્મ્યા પછી મહાન બન્યા હતા ને, એ કઈ મહાન થઈને નહોતા જન્મ્યા. એના માટે એને પ્રયત્ન કર્યા, કારણ કે આ દેશની મારી જેટલા જેટલા મહાપુરુષો છે બધાને 24 કલાક મળી, કોઈને 26 કલાક નથી મળી. બધાને 24 કલાક ભગવાન, અને ભગવાને કોઈ અન્યાય નથી કર્યો. તમે જુઓ, બધા જ શબ્દ મગજ છે, નાનું મગજ છે, કામ ન કરતો એ વાત જુદી છે. બધાને બધા મગજ આખા ભગવાન. અને આજ સુધીમાં બધાની કાંઈક ફરિયાદ હોય કે અમને આમ ઓછું પડે, તેમ ઓછું પડે, પણ કોઈ એમ કીધું મને બુદ્ધિ ઓછી પડે. બુદ્ધિશાળી તો બધા છે, છતાંય આપણે એની ફરિયાદ નથી કરતા કે મને બુદ્ધિ ભગવાને ઓછી આપી. ભગવાનને આપણે બધા ફરિયાદ કરી, પણ સંપત્તિની ફરિયાદ કરી, બીજી ઘણી બધી ફરિયાદ કરી, એમને પાસ કરી દેજો. આ બાળકોના ઘણી બધી પ્રશ્નો હોય. હું હમણાં વર્ગમાં ગયો મારી શાળામાં, તો એક દીકરી મારી પાસે આવી, મને કે સાહેબ મને બધા ફય ફય કરે. અરે મેં કીધું કોણ છે આ ભાઈ તને ફય ફય કરે? એટલે રૂમમાં જઈને ખીજાણો, કોણ છે આ દીકરીને ફય ફય કરે છે? ત્યાં તો આપણો રૂમ ઉભો થઈ. અરે મેં કીધું શરમાવું જોઈએ, શરમાવું. તમારે ભગવાન તમને તમારા માતા પિતા આવા સંસ્કાર આપે છે, તમે દીકરીને ફય ફય કરો છો. દીકરીને શું સમજવું? એક છોકરો બેઠો હતો, એને દેખાડ મેં કીધું આવા સંસ્કાર હોવા જોઈએ, તમે બધા ફય ફય કરો છો. આ બેઠો ને શાંતિથી આમ હોવું જોઈએ. મેં એને પૂછ્યું, બેટા તું કેમ ફય ફય નતો કરતો? એ કે સાહેબ મને બધા ફુવા ફુવા કરે. અરે તારી ભૂલી થાય. આવી અઘરી કે તો અમુક પ્રશ્ન લઈને બેઠા હોય. મારો મૂળ કહેવાનો હેતુ કે આ જગતની માલિકા બધું જ સંભવ છે, અશક્ય એવું કઈ છે જ નહીં. હમણાં એક છોકરો સવારમાં નાટક કરતો હતો, બ્રશ કરતો હતો, બાપા નેપોલિયનને સાંભળી ગયા, નથી ઇમ્પોસિબલ વાળી શબ્દ સાંભળી ગયા. એટલે એને છોકરાને કીધું બેટા જો આ દુનિયામાં કોઈ શક્ય કાર્ય છે જ નહીં. તે છોકરો બેઠો બેઠો બ્રશ કરતો થયો, ટૂંક બધી કોલગેટ બહાર કાઢી કે બાપા પાછી નાખી.
ભેડવાની એમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ભાઈને પૂછ્યું કે કાકા નો કહેવાય અને ભાઈ જ કહેવાય. પણ જેટલા જેટલા મહાપુરુષો આ જગતની વાતમાં તમે જુઓ છે, ક્યાંક તમે સત્યની નજીક, કારણ કે તમે એવી શાળામાં જય જનનીમાં તમે ભણીને ગમે એટલા તમે આગળ વધો, હું તમને 100% ગેરંટી ઠોકીને કહું કે એવી શાળા ઘણી બધી વાર એવું બને માઇકમાં અને વાઇફમાં બહુ લાંબો ફેર ન પડે. વાઇફ એટલે પત્ની, તમારો મુદ્દો જ નથી આમાં, તમને કારણ કે તમને લાગુ નથી પડતું, પણ છતાંય કહું કે આ માઇક કારે બગડે એનું નક્કી નહીં. આ બગડ્યું હોય તો રિપેર થાય. આની સામે બોલી શકાય. તફાવતના બબ્બે મુદ્દા આપું તમને. આને ભંગારમાં દઈ શકાય. બજારની બાજુ ભાઈ ભંગાર વાળો નીકળ્યો ને, છે બેન ભંગાર છે કાંઈ? તે બેન બહાર નીકળી કે ભંગાર છે પણ ઓફિસે ગયા. ભંગાર વાળા કે જેવો તેવો નતો કે બેન મને ઓફિસેથી જ ઘરે મોકલ્યો, કે ભંગાર છે ઘરે છે એમ. એટલે મારો મૂળ કહેવાનો હેતુ એ હતો કે તમે ભણી ગણીને ગમે એટલા આગળ વધો, પણ જય જનનીમાં જે ભણ્યો છે જે બાળક, એ કદાચ ગુણ ગમે તેટલા પ્રાપ્ત કરે, ગુણ ટકા નહીં, ગુણ ગમે એટલા પ્રાપ્ત કરે, પણ જગતના ચોકની બાજુમાં કોઈના ટકા તો ન જ કરે. કારણ કે આ શાળામાં એવું શીખવવામાં આવે ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી સટકવું. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી સટકવું, આ ત્રણ બાબતો આવડી જાય એટલે તમારે કોઈ લટકવું ન પડે. કારણ કે સત્યની નજીક કોઈ પણ ક્ષેત્રની બાજુમાં તમે જેટલા સત્યની નજીક હોવ, એ જિંદગીમાં તમને મોટામાં મોટો લાભ એ મળે. તમે અહીંથી હરિદ્વાર જઈએ, આપણે હરિદ્વારની બાજુમાં ગંગા નદીની બાજુમાં સ્નાન કરે, પાણી બહુ ઠંડુ હોય, બહુ ટાઢું હોય, આપણે નાઈ ન એક કદાચ ઠંડા પાણીમાં, પણ ગંગાજીના કાંઠે આપણે બેઠા હોય ને, બીજા ધોબકા મારે ને તો 2-3 પાણીના સાટા ગંગાજળના ઉડે. આપણે કાંઈ ન કર્યું છતાંય આપણી માથે ગંગાજળ ઉડ્યું. તમે ગટરે જઈને બેહો, કાંઈ ન કરો, લાશ તો આવે. અમુક જગ્યાએ કાંઈ ન કરો તોય નુકસાન છે. મારો મૂળ કહેવાનો હેતુ કે તમે એવા સત્યની નજીક છો, એવી શાળામાં તમે ભણો છો. એક શાળામાં આવો સરસ મજાનો કાર્યક્રમ ચાલતો હતો અને એમાં શાળાના ટ્રસ્ટીગણ આચાર્યશ્રીએ નક્કી કર્યું કે આપણે શાળામાં જે બાળકનો પહેલો નંબર આવે, જે બાળકનો નંબર આવે એને ઇનામ આપવું. એટલે બધા બાળકોને પ્રશ્નોત્તરી ચાલતી હતી. એમાં એક બાળકને પ્રશ્ન કર્યો, એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બિલાડીના પગ કેટલા હોય? એક છોકરાએ કીધું સાહેબ 5 હોય. સાહેબે નક્કી કર્યું આને ઇનામ આપી દો, એવોર્ડ આપી દો. ઇનામ લઈ, એક હાથમાં એવોર્ડ લઈ અને બાળક ઘરે આવ્યો. એની બાને કીધું બા, મારી શાળામાં આવો સરસ મજાનો કાર્યક્રમ હતો અને મારી શાળામાં મારો જવાબ સાચો પડ્યો એટલે મને શાળાના ટ્રસ્ટીગણ આચાર્યશ્રીએ મને ઇનામ આપ્યું, એવોર્ડ આપ્યો. એટલે એની માં પૂછે છે કે બેટા શું પ્રશ્ન શું પૂછ્યો તો? એ કે માં મને પ્રશ્ન પૂછ્યો બિલાડીના પગ કેટલા હોય? તે કેટલા કીધા? 5 કીધા. અન માં ખીજાણી કે મારા દીકરાનો જવાબ ખોટો અને શાળાને ઇનામ આપે. એક હાથમાં બાવડું પકડી, એક હાથમાં એવોર્ડ લઈ અને જે માં છે, જનેતા છે, એ શાળાએ આવે, ટ્રસ્ટીઓને બોલાવ્યા, આચાર્યશ્રીને બોલાવ્યા, શિક્ષકોને બોલાવ્યા કે તમે મારા બાળકને ખોટું ભણાવો છો, બિલાડીને કેટલા પગ હોય? ત્યારે ટ્રસ્ટીગણ આચાર્યશ્રી રણજીતભાઈ જેવા હતા, એને કીધું કે બેન વાત સાંભળો, વાત ખોટી જરાય નથી. તમારી પહેલા જેટલા બાળકને પૂછ્યું ને કે બિલાડીના પગ કેટલા હોય, કોકે 8 કીધા, કોકે 10 કીધા. તમારો બાળક સત્ય નહોતો, પણ સત્યની નજીકનો કોઈ આંકડો હોય તો એ 5 હતો, એટલે સત્ય નહોતો પણ સત્યની નજીક હતો એટલે એને એવોર્ડ આપી દીધો, એને ઇનામ આપી દીધું. આજે આપણે કદાચ સત્ય ન હોય પણ ક્યાંક સત્યની નજીક હોય ને તો પણ આજે આપણે અંજવાળામાં આજે લાઇટિંગ જગે છે, એની શોધ કોને કરી? વીજળીના બલ્બની કોઈને ખબર છે આમાંથી? વીજળીના બલ્બની શોધ કોને કરી? હા ભાઈ, થોમસ આલ્વા એડિસન. ઈ બાળક નાનો હતો, શાળામાં ભણતો હતો, ત્યારે ઈ એટલો બધો થોટ, અને એના શિક્ષકોએ એના મમ્મીને પત્ર લખી નાખ્યો તમારા બાળકને બીજે લઈ જાઓ, અમારે ભણાવવો નથી, આ ભણે એમ જ નથી. પત્ર લખી નાખ્યો અને થોમસને આપ્યો, ગાળા તારા મમ્મીને આપી દેજે, તારા પપ્પાને પત્ર આપી દેજે. એની મમ્મીના હાથમાં પત્ર આવ્યો અને મમ્મીએ પત્ર વાંચ્યો, ઓહો મારો બાળક એટલો બધો ઠોઠ. એટલે થોમસ આલ્વા એડિસન પૂછે છે કે હે મમ્મી, મારા સાહેબે શું લખ્યું? અને તેથી એના મમ્મીએ એમ કીધું બેટા તારા સાહેબે એવું લખ્યું છે કે તમારો થોમસ છે ને એ બહુ હોશિયાર છે, અમારી શાળામાં એને ભણાવી શકે એવો કોઈ શિક્ષક નથી, એટલે તમે તમારા બાળકને બીજી કોઈ શાળામાં લઈ જાઓ, તમારો બાળક બહુ હોશિયાર છે, એને અમે નથી ભણાવી શકીએ એમ. અને થોમસ દીદી એટલો બધો રાજી છે, હું એટલો બધો હોશિયાર છું?
અને ઈ થોમસ આલ્વા એડિશન મોટો થઈને વીજળીના બલ્બની શોધ કરે અને સફળતા પ્રાપ્ત કરી અને ઘરે આવે અને પોતાનો જૂનો કબાટ ખોલે ને તો એના સાહેબે લખેલો પત્ર એના હાથમાં આવી જાય અને એ વાંચે અને જોઈ રોઈ પડે કે ઓહો મારા સાહેબે શું લખ્યું હતું કે તમારો બાળક તો બહુ ઠોઠ છે, આને ભણાવી શકે એવા, આને અમે નહીં ભણાવીએ. અને ઈ એની માએ એને એમ કીધું બેટા તું બહુ મહાન છો, બહુ હોશિયાર છો, આ જગતમાં જય જનની જ કરી શકે, માં જ કરી શકે. અને ઈ થોમસ આલ્વાને દુનિયાના પડની માલિકા મહાન બનાવી દીધો. એટલે આ જનેતા છે, જનની છે, એ બાળકને એટલા સુધી મહાન બનાવી શકે. પછી માં જીજાબા હોય તો છત્રપતિ શિવાજીને, પછી મહારાણા પ્રતાપ હોય ધારી એક ટેક ઈશ્વરના નિમ્નોના બિષ્ટ જોલો એવન ઉખાડુના હોતી મુગલાની ક્ષત્રિય પુત્રીન કો મિટાવુના તોલો જંગલ में ठुरु शिरकेश को उतारुना सौ प्रताप से नाम है प्रताप मेरो रघु निशांत जोलो दिल्ली गढ़ जारुना. આવા જે મહાન વિભૂતિઓ થયા છે એટલું જ નહીં, તમે જુઓ આપણા આમાં 18 વરણ બેઠા છે, બધાય વરણ, આમાં કોઈ એક જ્ઞાતિના એક જાતિના કોઈ બાળકો નથી, બધાય આપણે બધાય એક માના સંતાન, આપણે બધાય હિન્દુ, આપણે બધાય એક માના સંતાન. મોરબીના તોળ ગામનો સૂફી સંત પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. કાંટા આવે, કંકર આવે, ધોમ ધખતી રેતી આવે, ખાડાની ધારે ને ધારે ધેડ તારી સાજો જા, દુર્ગમ પંથ કાપે જા. સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ અને સેવાના પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપે જા, પ્રેમળતા પ્રગટાવે જા. આ કવિએ એટલા માટે લખીને કહ્યું કે એકબીજાને પ્રેમળતાથી પ્રગટાવવાની જરૂર છે. દીપ સે દીપ જલે એમ એકબીજાને પ્રેમળતાથી જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે તમે જો 18 વર્ણની વાત પર રાજપૂતોથી લઈ અને રજપૂત, કાઠી, કડિયા, કણબી, કંસારા, આહિર, બેર, રબારી, ભરવાડ, બામણ, ભાણ, મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાન, વાણિયા, વાણણ, લુહાર, સુતાર, સતવારા, સ્વામી, ઘાસી, મોસી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, રોસા, લુવાણા, કોળી, કસાઈ, મસણ, માળી, ચારણ, બારોટ, નાગર, નાગવા, વણકર, વાજા, વાઘરી, નટ, ભટ, વરા, સંગે, મળ, ફકીર, વટ, ભવાયા, ગત્તા, ગોલા, ઉદિયા, અમટિયા, અરગુસિયા, સૈયદ, ફારસી, ધુબધે, ધોબી, મતલા, પુંજારા, રાવણ, કુકડી, પતિયા, પત્યા, નાયકા, નાયક, વાઘેરવાદી, સિપી, સપાઈ, કલાર, પઠાણ, મુદ્રાણી, મુજાવર, ભીલ, ભોપા, ખારવા, કવિસા, કુસ્તી, લંગર, સહી, સદર, સરણિયા, ઢેર, 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 હુરી, વિયા જાવ. દરેક જ્ઞાતિમાં મહાપુરુષો ગયા. કોઈ જ્ઞાતિ એવી નથી કે જેમાં સંતો નો થયા હોય, ભક્તો નો થયા હોય, દાતારો નો થયા હોય. કારણ કે નેક ટેક ધર્મની આયા પાણે પાણે વાત અને સંત સુરા દીપ જાઓ ત્યાં ધરતીની મીરા. પ્લોટ સિંધુ પર ભુક્તિ પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અને હિન્દ દેવી પર કમર પર સમકતી દ્રઢ કશી તીક્ષ્ણ જાણે કટારી. પહાડ ઉન્નત મુઠ્ઠી કીર્તિ ઉસારતા અને ગર્જતી જલનિધિ ગાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય ધરા સૌરાષ્ટ્ર ધરણી. ભારત તમારો સૌરાષ્ટ્રની ધરતી ઉપર જન્મ થાય ને ઈ જ આપણા સૌભાગ્ય હોય. તમે વિચાર કરો આ દુનિયાની બાજુમાં માણા હાંજે હુઈ જાય ને, માણા હાંજે હુઈ જાય એમાંથી સવારે 2.5 લાખ ને જાગતા, 2.5 લાખ રાતમાં ગુજરી ગયા હોય. સવારમાં આપણે જાગી જાય ને એ જ કુદરતનો આપણા માટે મોટા મોટો ઉપકાર છે કે આપણે જીવતા છીએ. આ કોરોના જેવી કાળ, કોરોના ગયો, તમે બધા ઓનલાઈન શિક્ષણે ભણી ગયા ઘણું બધું. આમાં તો નહીં રહ્યા હોય, 10 માં 11 વાળાને ખબર હોય, 9 વાળાને 11 વાળાને એને ખબર હોય. સાહેબ ઓનલાઈન શિક્ષણ શરૂ કરી બેઠા હોય, વિડીયો એકડે એક બગડે બે, નવડે નવ આવે ને લાઈટ વહી જાય, કવરેજ કપાઈ જાય, નેટવર્ક વ્યુ જાય. નેટવર્ક આવી જાય ને ત્યાં સાહેબ તગડે પાછળ 5 પોઈન્ટ ગયા હોય. છોકરો ઘરે એકડા બોલતો હોય, એકડે એક બગડે બે, નવડે 9 થી સીધો તગડે પાછળ 35 બોલે. બાપા કઈ ખોટું છે કે ના ના મારા સાહેબ ભણાવે હાસું જ હોય. એ કે પણ નવડે 9 પછી તગડે પાછળ 35 નો આવે પણ કે મારા સાહેબ ભણાવે. સાહેબ પાસે કે તમે આવું ભણાવ્યું કે ના ના તમારો છોકરો નવડા પછી નેટવર્ક મૂકી ગયો. એ નેટવર્ક આવ્યું તો તગડે પાછળ પહોંચી ગયું. આવી કોરોના મહામારીમાંથી હું તમે બહાર નીકળ્યા છે. એટલે મારે મૂળ કહેવાનું હતું કે આઝાદીની માલપા ભલે જાદુ નથી જીવા, આખી ઘડી નહીં, અડધી ઘડી નહીં, પાઘડી જીવીને વહી ગયા. પાઘડી વાળા આજે આ ઘડી એના અમર નામ છે. એવા મહાપુરુષોની યાદી એક નહીં અનેક તમને આપી શકું. સમયની મર્યાદા વચ્ચે મારે એક બે વાતો તમારી સામે ઈ જ કરવી છે કે દેશમાં જયારે આઝાદીની ચળવળ આવતી છે ને, લાલા લજપતરાયની આગેવાની હેઠળ દેશના 200 લડવૈયાઓને લઈ અને જ્યારે વિરોધ કરવા માટે નીકળ્યા ત્યારે જનરલ સાન્ડર્સ અને સ્કોટ નામના 2 અંગ્રેજ બલદારો એ લાલા લજપતરાયની ટીમને અટકાવવા માટે આવ્યા. એમાં જનરલ સાન્ડર્સના હાથમાં હોકી ફરતી હતી. એ હોકીનો ઘા કર્યો અને લાલા લજપતરાયને કપાળે વાગી. એ લાલા લજપતરાયને કપાળે વાગી લાલાજીનું મૃત્યુ થઈ ગયું. એના મૃતદેહને દર્શન માટે મૂકવામાં આવ્યો. એમાં દેશના ખૂણે ખૂણેથી કોઈ શબ્દાંજલિ આપવા આવે, કોઈ પુષ્પાંજલિ આપવા આવે, કોઈ શ્રદ્ધાંજલિ આપવા આવે. પણ આ દેશનો એક મર્દકાળ માણા જેમ જંગલમાંથી હાવે છૂટો પડી ગયો હોય, ગીરમાંથી
બધા નાખતા આવ્યો સિંહ ડાલામાં તો કાળજાળા ડાઢાળો હાલી દુનિયા ડુંગર ડણગિયા હાથિયા બ્રોકર જોને ભાળિયા પથેરામાં તો લાગિયા કટાર ત્યાં તો બુહરી જટાળો હતી ક્રોધ વાળો કોપ કાળો ઢળ દિશા મોજ કાળો છોકેની એકતા તો ચાંદીનો શિકાર વીરતાને વરેલો ધીરતાને સ્થિરતાને ગંભીર આવો જેમ હાલ્યો આવતો હોય એમ પગલા માંડ્યા એ દેશનો વીર ભગતસિંહ લાલા લજપતરાય પણ આવી એટલી અંજલિ લીધી લાલા અત્યાર સુધી તને કોઈ ગમે એવી અંજલિ આપી હોય, કોઈ શ્રદ્ધાંજલિ આપી છે, કોઈ શબ્દાંજલિ આપી છે, કોઈ પુષ્પાંજલિ આપી છે, અરે કોઈ વીરાંજલિ આપી છે, પણ હું દેશનો ભગતસિંહ પ્રતિજ્ઞા કરું છું કે કાલનો હુરતનારાયણ ઉગે અને કાલનો હુરતનારાયણ આથમે ઈ પહેલા લાલાને મારનાર અંગ્રેજ ગોરાને જગતના ચોકમાં જીવતો રહેવા દઉં તો મારું નામ ભગતસિંહ નહીં, આવી પ્રતિજ્ઞા લઉં છું. બીજા દિવસે હુરતનારાયણ જેવા ઉગ્યા ભલે લુગા બાણ બાણ તિહારા લવ ભામણા જીયણ મરણ લગ બાણ રાગી છે કશ્યપ રાવ. બરોબર ભગવાન નારાયણે ફોડ કાઢી એક બાજુ અંગ્રેજ ઘોડાનો પોતાના મહેલમાંથી બહાર નીકળવું અને બીજી બાજુ ભગતસિંહની બંદૂકમાંથી ગોળીનું છૂટવું ભડાકે દઈ દીધો. અંગ્રેજ ગોલાને મારી નાખ્યો અને બીજા દિવસે ન્યૂઝપેપરમાં છાપામાં સમાચાર આવ્યા કે અંગ્રેજ ગોલાને ભગતસિંહે મારી નાખ્યો. અને ત્યારે ભગતસિંહના પિતા સરદાર કિશનસિંહે રોટલા ઘરથી ભગતસિંહની માતા વિદ્યાપતિ કૌરને બોલાવીને કીધું સાંભળ્યું કે શું કે આ અંગ્રેજ મરાઈ ગયો ને આમાં મને આપણા ભગતનો હાથ હોય એવી શંકા છે. હે કે મને આમાં ભગતનો હાથ હોય એવો વહેમ છે. અને તેથી દેશની આર્ય નારી વિદ્યાપતિ કૌરે જવાબ આપ્યો કે તમને વહેમ છે ને પણ મને ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગત જ કરી શકે, બીજો કોઈ કરી ન શકે. ધાનમાં નીપજે પૂર્વીને મારું ન હોય જોશોલે જખરા નીપજે જેની માં ઓતર હોય. હવારે સા પીધા પહેલા જેને જામીન ગોતવા પડે એની તો વાત હું કરવી કયો. હા વાતું એની ન થાય, વાતું કોની થાય? વાતું કરનાર એની ઘણી બી તાળીઓ હોફડે કાળજા પછી રાજકે કાળીઓ મરી ગયા ઢોરને રહી ગઈ હાળ્યું ગોરાથિયા કાન વેસાઈ ગયું વાડિયું રાતની રોકાણા હોટલે ભૂકમાં ફડફડે કાઠિયા ફાકડે કવરાવે વાણિયા લેણાને તાકડે. દોડના સમયમાં દીકરી ઓરે નહીં, કાળના સમયમાં કામ કોઈ કરે નહીં, ખંડેરા ભીતીને ગાય કોઈ કરે નહીં, તાળ તૂટી ગયા પછી નાવડા દળે નહીં, બળીને રાખતે રાખ કે બળે નહીં, હડીને લોચો લોટ કે હડે નહીં, હોયના નાકામાં હાંબેલા કરે નહીં, કપાળા સાંદલા ધડા કોઈ કરે નહીં. આનું આખું આવે આ મોતથી મરે નહીં. અને કાંઈ ન થાય. અને અમુકના પ્રશ્નો એવા હોય, અમુકના એવા પ્રશ્નો હોય કે આપણે એનું સમાધાન જ ન કરી શકીએ. બોલો, એક જણો ખીલી ખોરતો હતો ને, ખીલી તે ખીલીનું માથું ભીત કોઈ અને અણી બાય હવે ઈ તો એની હાથની પેઢી દાદા આવે તો એનો ખૂટે ભીતમાં તેને એને ભાઈ બોલાવે આવ્યો તો નાના ભાઈ કે હા એ કે આ કારખાના વાળાને બુદ્ધિ નથી, જો ઊંધું ખીલી બનાવ્યું ઊંધું. તે નાનો ભાઈ આવ્યો ઈ કે કારખાના વાળાને બુદ્ધિ છે તને બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ ઓલી ફીટની છે. ભીત બદલાવી પણ ખીલી નો ફેરવી. બોલો, આને જિંદગીની વાત પર જો શબ્દ એક શબ્દ તો આખી સંહિતા નીકળે, કુવો છે ખોદો તો આખી સરિતા નીકળે. આ વલક તાસીર છે આ ધરાની, આ મહાભારત વાવન ગીતા નીકળે. હજી પણ ઝડપે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ, હજી ઝડપે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ કે ત્યાંથી રાવણ જેવા પિતા પિતા નીકળે અને જનક જેવા આવીને ધરતીમાં હળ હાકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ વલક તાસીર છે આ ધરાની, આ મહાભારત વાવન ગીતા. અને તમે જુઓ આ ધરતીમાંથી એના જ પોષણ થાય છે, એના જ પાલન પોષણ થાય છે. તમે આંબો વાવીને બધા એની ફરતું ગોળ કરે, ખામણું કરે, એની ફરતી વાડ કરે, આંબા તનો અવની ઉપર પાલન પોષણ થાય. પણ બી વાવી બાવળના પાણી કોઈ ન પાય. બાવળિયાને બી વાવીને કોઈ પાણી પાવા ગયા હોય દાખલા નથી. પાડવા માટે પાંચ માણા દાણા થાય પણ કાગડા માટે સબૂતરા સણાય નહીં. ગૌશાળા ગામડે બનાવે સૌ ગામે ગામ પણ ખર માટે પૂળો ખડ કોઈ લઈ જાય નહીં. ખર કહેતા ગજાડા માટે કોઈ ખડ પૂળો નાખવા ગયો એવો દાખલો નથી. અને તુલસીના રોપડા રોપાવે સૌ ઘરે ઘરે પણ આવડતણું રોપાણ ઘરમાં થાય નહીં. જોરદારની બહુ સરસ મજાની કવિતા છે. આ ગઈકાલે જ તુલસી વાવ ગયો ને. તુલસી છે એ આપણો સામાન્ય છોડ નથી. તુલસી આપણી માં છે. ગાય છે એ કોઈ સામાન્ય પશુ નથી, એ આપણી માં છે. આ દેશની માલિકા ગાયને સામાન્ય પશુ ગણવામાં નથી આવતું. પીપળાના વૃક્ષને સામાન્ય વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે. પણ એ ખરું કે પીપળો ગમે એટલો પવિત્ર ગમે પણ એને ઘરમાં ન રોપી શકાય, એને બહાર રોપવો પડે. હા, તુલસીના છોડને સામાન્ય છોડ ગણવાનું આવે. આ બહારના ભૂરિયા અંગ્રેજો જે બધા વિદેશના લોકો આપણી ધરતીમાં ફરવા નીકળે ને, આપણી ધરતીમાં ફરવા નીકળે એને આમ બહુ કઈ લેવા દેવા ન હોય પણ અહીંયા ગામડાની માલિકા નીકળ્યા એટલે બરોબર આવું તુલસી વિવાહ જેવું આયોજન. અને એક માણસ છે ગામડા ગામની માલિકા, એ તુલસી માને અગરબત્તી દીવાની વાઈટું આરતી કરતો હતો. ભૂરિયો નીકળ્યો, વિદેશનો અમેરિકાનો ભૂરિયો નીકળ્યો એટલે પૂછ્યું વોટ ઇઝ ધીસ? આ શું છે યાર? વોટ ઇઝ ધીસ? ઓલો તરત બોલ્યો ધીસ ઇઝ માય ફાધર મધર. આ અમારી માં છે.
તો ઓલા ભૂરીને એમ થતું કે ભારતવાળા ગાંડા લાગે કે સોળવા માં થતા હોય તે સોળવો ક્યાંય નહીં કે તુલસીનો સોળવો ક્યાંય અને આત્મા સોળે શરીરે સોંપડી દીધો. જે આપણા ગામડાના માણસને એમ થયું કે આને હારું આપણું અપમાન કર્યું છે પણ આના અપમાનનો બદલો લેવો જોઈએ એટલે કીધું અમારા બાપા બેઠા હોય છે કે ઈ કઈ જગ્યાએ કે વાડીએ હાલ લઈ જાય વાડીએ લઈ ગયો ન્યાય બે ત્રણ અગરબત્તી લઈ ગયો થોડીક વાઈટ લઈ ગયો ન્યાય પેટાઈ ન્યાય આરતી શરૂ કરી એ કે વોટ ઇઝ ધીસ કે ધીસ ઇઝ માય ફાધર આ અમારા બાપા તે ન્યાય તો ઓલો ભૂરીયાને એમ થયું કે આ ભારતવાળા કાંડા લાગે કે કઈ સોળવા બાપા થતા હોય ઈ સોળવો ખાઈ અને એને સીધો હાથમાં સોળી શરીરે સોંપડી દીધો હવે ઈ ખાજવણીનો સોળો ખાજવણીનો સોળ શરીરે સોળી દે એટલે તો લાય લાગે પાણીની કુંડીમાં પડ્યો પણ ઈ કાંઈ ખજવાળ બંધ થાય એટલે ખજવાળ તો બોલે મધર રાઈટ પણ ફાધર બહુ ટાઈટ તમારા મધર બરાબર હતા પણ ફાધર ભૂકા કાઢી નાખ્યા એટલે તુલસી છે આપણી માં છે ગાય છે એ આપણી માં છે આદેશનો એક એવો મહાપુરુષ કે જેને અમેરિકાની વાત પર પૂછવામાં આવ્યું સ્વામી વિવેકાનંદ પાઘડી જીવા હોય થોડું જીવા હોય પણ વિદેશની વાત પર જેને ભારતનો ડંકો વગાડી દીધો હોય આપણો કવિ રાજભા ચારણી બહુ સારું લખે છે હે પાઘડી વાળા એ તમે પાઘડી જીવા આ ઘડી અમાર નામ મર જીવા પાઘડી વાળા હે પાગ ભગવી આખા હિન્દ નો દીવો એનું નામ વિવેકાનંદ મરજીવા પાઘડી વાળા ઈ વિવેકાનંદને પ્રશ્ન કર્યો કે તમારા દેશમાં કયા પશુનું દૂધ પવિત્ર કહેવાય એટલે વિવેકાનંદે કીધું કે અમારા દેશમાં ભેંસના દૂધને પવિત્ર માનવામાં આવે મીડિયાવાળા આવી ગયા કે સ્વામીજી કે હા તમે જવાબ દેવામાં ગોતું ખાઈ ગયા કે કેમ કે આપણા દેશમાં તો ગાયને મહાન ગણવામાં આવે છે કે એને પ્રશ્ન પૂછ્યો તમારા દેશમાં કયા પશુનું દૂધ ગાય તો આપણી માં છે માનું દૂધ તો પવિત્ર જ હોય આપણી માં કોઈ દે પશુમાં ના આવે એવો જવાબ સ્વામી વિવેકાનંદે આપ્યો અને ઈ વિવેકાનંદ આ દેશનો જેને ઉઠો જાગો અને જે પ્રાપ્તિ સુધી મેળવવાના સૂત્રો આપ્યા અને એટલું જ નહીં 12 જાન્યુઆરી આપણે એમનો સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ઉજવીએ તમે વિચાર કરો આ ભારતની માટી પર એવા મહાપુરુષો જેને માને હરાપમાંથી છૂટા કર્યા હોય હનુમાનજી મહારાજ જન્મતા હોય એમ કે સૂર્યનારાયણ ઘરે રહીને હમણાં વિજ્ઞાનની નાસા કંપનીએ નક્કી કર્યું કે પૃથ્વી અને સૂરજનું અંતર કેટલું છે ઈ વર્ષો પહેલા તુલસીદાસજીએ કહી દીધું કે સુખ સહસ્ત્ર યોજન પર ભાનું અને લીલ્યો તાહી મધુર પ્રજાનું ન્યા જઈને પકડી લીધું ઈ આ ધરતીના આ મહાપુરુષો પણ એમાં આ બધી પાઘડી જીવા ભલે થોડું જીવા અને અમર થઈ ગયા એમાં એક પાઘડી એવી હતી કે જેને ભગવાનને હરાવી દીધા ઈ પાઘડી ગુજરાતી હે પાક ગુજરાતી પરિભ્રમને હરાવ્યા એનું નામ જોગી જલિયાણ મરજીવા પાઘડી વાળા જોગી જલારામ બાપા મેવાડી પાઘડી મહારાણા પ્રતાપની અને મરાઠી પાઘડી છત્રપતિ શિવાજીની દૈનિક કુખ જીજાબાઈની જેની કુખે શિવો જન્મો હતો અને રાખ્યો હતો હિન્દુ ધર્મ જેને તલવાર કરી ધારથી પડકાર કરતી પુત્રને બેટા મરજે સમર મેદાનમાં અમે દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં તમે વિચાર કરો એક નાનકડી દીકરી 7-8 વર્ષની દીકરી શાળામાં ભણતી હતી અને સાહેબે બોર્ડમાં લખી નાખ્યું કે લખો બેટા મેં બહાદુર બનુંગા મેં બહાદુર બનુંગા મેં બહાદુર બનુંગા અને તેથી 7-8 વર્ષની દીકરી ઊભા થઈને બોર્ડમાં લખી નાખ્યું મેં બહાદુર હું બહાદુર બનવાનું હોય બહાદુર જાતમાં ઇન્જેક્શન નો આવે એ તો અંદરથી આવે અને લખનારી બીજી કોઈ નહીં લઈ તે હાથમાં એ ઝાંસી તણે રાણી હતી અને લડતી હતી રણજંગમાં દુશ્મનોને હણતી હતી મર્દ સમી માનુની રહેતી હતી હિન્દુસ્તાનમાં અમે દેશની આર્ય રમણે અમર છે ઇતિહાસમાં એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી વિચાર કરી મહાન હતી અને ઘણી બધી વાર દીકરીઓની ઘણી બધી સંખ્યા છે બહેનોની ઘણી બધી સંખ્યા છે ઘણી બધી વાર બહેનોની ફરિયાદ હોય પપ્પાને કહેતી હોય પપ્પા ભાઈઓને કોઈ જાતનું બંધન નહીં ભાઈઓ ગમે ત્યારે ગામમાં આવી જાય ગમે ત્યારે આવે એને કોઈ પૂછપરછ નહીં અને તમે અમને ગમે ત્યાં જાય તો તરત અટકાવો તેથી બાપે દીકરીને જવાબ દીધો કે બેટા દીકરો છે ને એ બાપનું રૂપ છે પણ દીકરી છે બાપનું સ્વરૂપ છે દીકરો બાપનું રૂપ ગણાય પણ દીકરી છે બાપનું સ્વરૂપ છે પણ સાંભળી લે કે દીકરા અને દીકરીમાં ફેર શું છે દીકરીને વહાલનો દરિયો કહેવાય એનો મતલબ એવો નથી છોકરો આઠાની હરિયો એમાં બસ આમી આવીએ ને દીકરો દીકરો છે પણ દીકરીની વાત એટલા માટે કરું કે દીકરીને ઘણી બધી વાર બંધનો નડતા હોય ત્યારે બાપ દીકરીને કહે છે બેટા દીકરીનું મહત્વ શું છે દીકરીની કિંમત શું છે તારે જાણવું છે ને હાલ મારી ગાડીમાં બેસી જા ગાડી પાસે બેસાડી અને બાપ છે એ દીકરીને લઈ અને એક ઝવેરીની દુકાને જાય સોનીની દુકાને જાય અને ત્યાં જઈને કે તમારી પાસે સારામાં સારો હીરો હોય કિંમતી એ અમને બતાવો
અને ત્યારે ઈ જે ઝવેરી છે, દુકાનવાળો છે, જે પેઢીવાળો વેપારી છે, એ અંદર જઈ અને પોતાની તિજોરીનો કબાટ ખોલે છે. તિજોરીના કબાટમાંથી એ અંદરનું ખાનું અને અંદરના ખાનામાં બીજું અંદરનું ખાનું અને એમાં એક પેક કરેલું બોક્સ છે એ બહાર લઈને આવે છે અને એમાંથી કિંમતી હીરો પેલા ભાઈને બતાવે છે અને કહે છે આ હીરો છે ને 50 લાખ રૂપિયાની કિંમતનો છે. હે કે 50 લાખ રૂપિયાની કિંમતનો છે આ એક હીરો. એટલે દીકરીને કીધું બેટા જો આ હીરો છે ને 50 લાખની કિંમતનો છે. પછી કીધું વેપારીને કે આ મૂકી દો. વળી પાછો એ કબાટનો દરવાજો ખોલી, તિજોરીનું ખાનું ખોલી, વળી પાછું અંદરનું ખાનું ખોલી અને વળી પાછું બોક્સમાં કમ્પ્લીટ કરી અને હીરો એને મૂકી દેવામાં આવ્યો. અને પછી દીકરીને કીધું કે હવે હાલ બેસી જા, હજી તને બીજી કિંમત કરાવું. અને સેન્ટિંગનું મકાન ચણવાનું કામ હાલતું હતું ને હરિયા પીડા હતા. ન્યા જઈને કીધું ભાઈ હા હરિયો જોવે, ગાંઠાની હરિયો જોવે, લઈ જાઓ ને એની કઈ કિંમત નથી. પછી દીકરીને કીધું કે તું છો ને મારો હીરો છો એટલે મારે તને હાંસવીને રાખવો પડે છે. છોકરો મારો ગમે ને નીકળે ને એની મને ચિંતા ન હોય. આ જગતના ચોકની મારી દીકરી છે, બાપનું આબરૂ છે. આપણે રાતે મોટા આવ્યો તો એનો મતલબ બાપને ચિંતા હોય કે મારો દીકરો કે મારી દીકરી આબરૂના ધજાગરા ઉજાગરા કરે એની ચિંતા ન હોય. મારો દીકરો કે દીકરી ઉજાગરો કરશે એની ચિંતા ન હોય, પણ આબરૂના ધજાગરા ન કરે ને એની ચિંતા હોય. એક દીકરી છે ને જગતના ચોકની મારી પાસે હાલી જતી હતી, હેઠું જોઈને હાલી જતી હતી ને એમાં કોઈ એને પૂછ્યું કે બેટા કેમ તું હેઠું જોઈને હાલી જાશો, ઊંચું જોવાય એવું નથી? અને તેની દીકરીએ જવાબ આપ્યો કે મારા બાપા, મારી બા, મારા ભાડોડા બધા ઊંચું જોઈને હાલી શકે ને એટલા માટે હું જગતના ચોકમાં હેઠું જોઈને હાલી જાઉં છું. ભલા મને આ જગતના માલપા, કારણ કે અંદર એવા માણસો દુનિયાની માલપા પડ્યા છે. આપણો ઇતિહાસ સાક્ષી પૂરો છે કે વગડાની માલિકા એક દીકરી લાકડા કાપતી હતી અને એમાં જોગીદાસ ખુમાણ પોતાનો ઘોડો લઈ અને વહેલી સવારે નીકળે અને સવારની પોરની માલિકા માત્ર 18-20 વર્ષની દીકરી એ જંગલની માલિકા લાકડા કાપે અને તેથી ઘોડો ઉભો રાખી અને જોગીદાસ ખુમાણ એટલું પૂછે છે કે બેટા દીકરી એકલી છો કે હા બાપુ એકલી છું. કે તને બીક નથી લાગતી? આ વગડો હેરાન વગડો છે, આની માલિકા તને બીક નથી લાગતી? તને તારા ચારિત્રની બીક નથી? તારા મમ્મી પપ્પા કે મમ્મી પપ્પા બાપુ ગુજરી ગયા છે, મામાના ઘરે રહું છું, એ કે તો તને બીક નથી લાગતી? અને તેથી હાથમાંથી કવાડી ઊંચી કરી, હાથમાંથી આતડું હતું ઊંચું કરી અને એટલું જ કીધું કે અમારા ભાઈ જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની તાકાત છે કે અમારી સામે બીટ માંડી શકે? આટલો જેને ભરોસો હતો એ સમયની માલિકા વગડાની માલિકા દીકરીઓ સલામત હતી. ત્યારે સોસાયટીમાં તકલીફ છે, ત્યારે સોસાયટીમાં સલામતી નથી એવી છે. અને ઈ જોગીદાસ ખુમાણનો બાપ આદો ખુમાણ 11 નિયમ 11 આવે ને ત્યારે આદા ખુમાણની ડેલી બધા ભેગા થઈને કીધું કે આપણે હો કાંઈક નિયમ લઈએ. અહીંયા કેમ આ શાળાની વાત પર ઘણા બધા એવા પ્રોજેક્ટો હાલે છે, એકાદશીના પ્રોજેક્ટો હાલે છે, ઘણું બધું આ શાળામાં ઘણી બધી સારી સારી પ્રવૃત્તિઓ થાય છે. વ્યસન મુક્તિ અભિયાન હાલે છે. આ વ્યસન મુક્તિમાં તો જો કે લગભગ કોઈ નહીં ખાતા હોય બાળકો, પણ તમાકુ, માવો, બીડી. મને એક ભાઈ પૂછ્યું તો મને કે તમે બ્રાહ્મણ છો? મેં કીધું હા. મને કે બ્રાહ્મણ લોહીમાં મંત્ર હોય ને? મેં કીધું હોય. મને કે તમાકુનો મંત્ર બોલો છો? કે તળાજાની બજારમાં ઊભો હું તમાકુનો મંત્ર બોલ્યો કે તમાલ પત્રમ હસ્તમ ગૃહીત્વા, તમાલ પત્રમ હસ્તમ ગૃહીત્વા સુનાફ્રમ અસ્તુ અંગુષ્ટાયામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામ. તમાકુને હાથના મધ્ય ભાગમાં બરાબર પકડી રાખો. તમાલ પત્રમ હસ્તમ ગૃહીત્વા સુનાર્પણમસ્તુ અંગુષ્ટાયામ ઘુષ્ટમ ઘુષ્ટમ ઓષ્ટમ સમર્પયામિ. આનો મંત્ર પૂરો થઈ. મને કે તમે તમાકુનો મંત્ર બોલ્યા, મને કે બીડીનો બોલો લ્યો. મેં કીધું બીડીનો સાંભળ. લંબમ લંબમ ગોળાકારમ, લંબમ લંબમ ગોળાકારમ બીડીપત્રમ મુખમ ગૃહીત્વા અગ્નિ પ્રગટ્ય બ્રહ્મસ્તુ ધુમરસ્ય કોટે કોટા કેન્સરસ્ય સમર્પયામિ. આ વ્યસન મુક્તિ આમ નામ આવી જાય. એટલે આ બધું છે ને જે કોઈ ખાતા પીતા હોય, ચા નુકસાન કરતા છે, તમાકુ તો અતિ હદે નુકસાન કરતા છે, તમાકુ, માવો, બીડી આ બધું એટલું બધું નુકસાન કરતા છે કે આ ભગવાને કરોડો રૂપિયાનો કિંમતી દેહ આપ્યો છે. એને એવા વ્યસનોથી ક્યારે અભડાવાય નહીં. અને હું તમને સાચી ઠોકીને કહું, આમાં બધા નાના બાળકો કાલ સવારે મોટા થઈ જશે. કોઈ જે મને તમે ક્યાંય સ્ટેજ ઉપર કે કોઈ જગ્યાએ તમાકુ વાળો માવો તમાકુ ખાતા ભાળી જાઓ, તેથી સ્ટેજ ઉપર હેઠ ઉતારી દેજો. ક્યારે આજ સુધી મેં કોઈ તમાકુ ખાધી નથી, કોઈ તમાકુ વાળો માવો ખાધો નથી, એટલે બીજી તો કોઈ ચિંતા જ ન હોય. આ ન હોય એટલે બીજી કોઈ ચિંતા જ ન હોય. એટલે જ્યારે આ પ્રશ્ન તમારા જીવનમાં ઘણા બધા હલ થઈ જાય એના માટે વ્યસનથી દૂર રહેજો. આમાં જેટલા બધો જો કે જય જનનીમાં ભણવા વાળો બાળક કોઈને વ્યસનની સામે જોવે પણ નહીં. મને સાહેબ બહુ સારી વાત કરતા હતા કે નાની ઉંમરે કોઈને બજરનું કે તમાકુનું વ્યસન થઈ ગયું હોય, એ શાળાના સારા પ્રવચનો સાંભળી અને આવા
મૂલ્યનિષ્ઠ શિક્ષકો તમને મળ્યા છે, ગુરુજનો મળ્યા છે, જે સતત ને સતત તમારે મૂલ્યનિષ્ઠ શિક્ષણ તમને આપવાનો પ્રયત્ન કરે છે. અને શરૂઆતથી જ મને સાહેબ કહેતા હતા કે ભરસક કાર્યક્રમો, આખો દિવસ બાળકોનો રમતગમત કાર્યક્રમ, એમાં નંબર આવે અને ઇનામ વિતરણનો કાર્યક્રમ. એટલે શરૂઆત આજે તમારી શાળાનો પ્રથમ દિવસ, આજનો પ્રથમ દિવસ થી જ આટલો બધો ભરસક કાર્યક્રમ અને આટલી બધી સંખ્યામાં. પહેલા નકર અમે ભણતા ને ત્યારે લગભગ નક્કી કરતા કે વેકેશન ખુલ્યું પછી 8 દિવસ જાય આ શાળામાં પોદળા ખેહવા, વાળવું એ બધું મળી ફેરાવું. એને 8 દિવસ પછી નિહાળે જતા, બધું સોકું સફાઈ થઈ જાય ને પછી સાહેબ હાથમાં હાવણા લઈને ફેરવતા હોય. સાહેબ છોકરા ન આવે તો શું થાય? પછી સાહેબો શરૂ થઈ જતા. એટલે આપણે અત્યારે પરિસ્થિતિ બહુ સારી છે, ભણતરની ભૂખ જાગી છે. કારણ કે શિક્ષણ છે ને, શિક્ષણ વગરનો માણસ પાંગળો છે. તમે વિચાર કરો, તમારા કોઈ પણ ક્ષેત્રની વાત પર શિક્ષણ તમને કામ લાગશે. આ બધા આપણા સંતવાણી કાર્યક્રમો હોય, લોક ડાયરા હોય, સાહિત્યની વાતો હોય, હાસ્યરસ હોય, આ બધું જીવનની વાત પર જરૂરી છે. પણ આપણે જ્યારે ભણતા હોય ત્યારે આપણામાં ઘણા બધી અમુક તરકટો આવતી હોય. હમણાં મોટો ભાઈ નાનો ભાઈ હાલે જતા હતા ને, તે મોટા ભાઈને ગામના 2-3 જણાએ માર્યો, આમ નીકળ્યા એટલે 2-4 જણા આટી ગયા. તે ઓલા મોટા ભાઈએ કીધું તમે મને ભલે મારો, વાહે જો મારો નાનો ભાઈ આવે એના સાળા કરી દો, તમને ખબર પડે. તે ઓલા એને 2-3 નાખ્યા. પછી નાના ભાઈ મોટા ભાઈને કીધું કે તે તો માર ખાધા, મને માર હું કામ ખવડાવ્યા? એ કે તું ઘરે જઈને કે નહીં એટલે મોટા ભાઈ નાખ્યા તો કહી દો ને એટલે તને માર ખવડાવ્યા. એટલે બાળક છે, બાળક છે. હમણાં મારા વર્ગમાં ઘણી મારા વર્ગમાં એક રઘો છે, અઘરી આવી આફતનું પડ્યું. આ સાહેબ આવતો હોય ને, તપાસમાં આવતા થાય એટલે મેં બધાને કીધું સમજો સાહેબ આવે છે તપાસમાં, આપણે કોઈ કાંઈ બોલવાનું નથી, આપણે શાંતિ રાખવાની છે. રઘોમન કે કાંઈ બોલવાનું હોય, નિહાળે નો આવી ન હાલે. મેં કીધું નિહાળે આવવાનું, નિહાળે તમે નહીં આવો તો શું થાય? પણ પ્રશ્નો નહીં કરવાના. હવે સાહેબે રૂમમાં, મારા રૂમમાં આવતા હોય પહેલો પ્રશ્ન કર્યો કે આ રૂમમાં સૌથી હોશિયાર કોણ? એ 50 જણામાંથી રકાય હોશિયાર નીકળી. મેં કીધું સાહેબ આની સિવાય ગમે ને પૂછ્યો. અરે મને કે હોય રમણીકભાઈ, રકાન કે રકા ઉભો થા, બે હોય આ પ્રશ્ન પૂછું કે અઘરો પૂછું? ત્યારે કહો કે અઘરો પૂછો, અઘરો તમને નો આવડતો એવો પૂછો. કે કાંઈ વાંધો નહીં, પણ કે સાહેબ પૂછ્યો એટલે ત્યો. પછી સાહેબે પ્રશ્ન પૂછ્યો, એ કે રકા તારા માથાના વાળ કેટલા? રઘો ઘડીક માથું ખંજવાળીને કે 2,72,585 માથાના વાળ. કે હા. એ કે ગણ્યા કઈ રીતે? કે એ બીજો પ્રશ્ન થયો. આપણે શું સમજવું, એક જ પૂછ્યું. પછી સાહેબ કે ટેબલ નો રંગ લાલ હોય, ટેબલ ને 4 પાયા હોય, મારી ઉંમર શું હોય કહી દે. રઘો કે તમારા 40 વર્ષ હોય. સાહેબ ના 40 હાલતા હતા, 40 હું હાલતું હતું. એ કે રઘા તને આ દાખલો ખોટો જવાબ હાસો આવ્યો કેમ? કે સાહેબ એમાં કઈ આકરું નથી, મારો ભાઈ 20 વર્ષનો છે ને, અડધો ગાંડો છે. આ હિસાબે તમારા 40 થાય. આ બધી બાબતો ચતુરાઈ કારણની રીત રાજપૂતા આશરો આહિરનો આસન અવધૂતનો ધીંગાણો વાળાનો ખુમારી ખુમારની દાતારી ખાચરની બંદૂક બારવટિયાની શમશેર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની બાળ પૃથ્વીરાજ ચૌહાણનો કટારી અમરસિંહ રાઠોડની હથેળી રાયસેની રાણાની વાતું વાણિયાની ખેતી પટેલની આબરૂ વખા. તમે જો ખેતી પટેલની વખા. પટેલ પાસે વાણિયો આવ્યો કે જમીન દેવી છે વાવવા, ભાગ કઈ રીતે આપજો? તે વાણિયો કે ભાગ કાંઈ નહીં, જમીનમાં થાય મારું, ઉપર થાય તારું. કે પટેલે 100 વીઘા જમીન હતી, 100 વર્ષનો બાજરો કરીને કે ડુંડા ઉપર આવ્યા. વાણીને કે ભોમાં બધું આવતું છે. પેલા વર્ષે લાટી ગયો, બીજે વર્ષે પાછો આવ્યો. વાણીઓ કે ગમે તેમ થાય પાછું તો લેવું છે. પટેલ આવ્યા કે શેઠ જમીન દેવી ભાગમાં? કે હા. કઈ રીતે ભાઈ? કે ભાગ કાંઈ નહીં, ઉપર થાય મારું, જમીનમાં થાય તારું. કે પટેલે 100 વીઘા શીખ કરી નાખી. ગોગડા બધા જમીનમાં આવ્યા. આટી જાય, કારણ કે ખેતી પટેલ ની એને ખબર પડી જાય આગળ આગળ શું છે. વાણિયાને આગળ આગળ શું છે, પણ ક્યારેક ક્યારેક કાગડો ગંથેરમાં ભરાય. હા, કાગડા કોઈની કાળે આવે નહીં, ઓલા ચકલા સુતાઈ જાય. આ રીત જુદી છે દુનિયાની, સમજી ન સમજાય એને આગળ આગળ સુજી જાય. આપણને પછી સમજ પડે, આપણે હલવાઈ ત્યારે ખબર પડે કે આ ન કર્યું તો સારું હતું. ઈ જ આવડે છે કહી દીધું ભાઈ હવે ઉપર થાય મારું ને હેઠે થાય મારું. ઓલે 100 વીઘાના ડોડા કર્યા, મકાઈ કે ડોડા વચમાં આવ્યા. ઈ લઈ ગયા. એક શેઠ સર્કસમાં જોવા ગયા ને, સર્કસમાં એમાં સૌથી આગલી સીટમાં બેસી ગયા. સર્કસ જોવા આગલી સીટમાં બેસી ગયા એટલે મુંજાણા કે આગળની સીટમાં બેસી ગયા. આવા સિંહના, વાઘના આ બધા ખેલ આવે. સિંહ પાંજરામાંથી છૂટો પડી ગયો તો શું કરવું? અને વાણિયાનો વિચાર આવે એવું છુએ હતી. જેવો સિંહ પાંજરાની બહાર નીકળી ગયો ને એટલે જેટલા ખેલ સર્કસ વાળાએ નહોતા કર્યા એટલા ઓડિયન્સે કરી નાખ્યા.
કોઈ વડિયું ઠેકીને લઈ ગયા, કોઈ ખુરશી ટેકીને ભાગી ગયા, પણ કોઈને વિચાર ન આવે ને એવો વાણિયાને વિચાર આવ્યો. બધા બહાર દોડતા હતા ને તે વાણિયો પાંજરા કરીને તાવનું બંધ કરી દીધું. એ કે સિંહ બહાર તો આપણે અંદર, સિંહ અંદર તો આપણે બહાર. એમાં કોકે કીધું આ શેઠ આબરૂના કાંકરા થાય. એ કે મોટા મોટા પાળિયા થાય એની કરતા કાંકરા હારા, કાંકરા હારા. આ ઝપટમાં ન આવે કોઈ. પણ આજ આપણે સૌ, મારે છેલ્લી વાત ઈ કરવી છે, આપણે સૌ આપણી પોતપોતાની ફરજ અદા કરીએ છીએ. આજ તમે વિદ્યાર્થી તરીકે તમે જો સારો નાટક કંપનીનો કોઈ કલાકાર હોય ને તો એની માટે એનો પ્રોડ્યુસર, એનો જે માલિક હોય એ રાજી થાય તો એને ઇનામ આપી દે. આ તમે સારું ભણો, તમને શાળા ઇનામ આપી દે. શું કામ? તમારા કામને જોઈને તમને ઇનામ મળે છે. તમારા નામને નહીં, તમારા રૂપને નહીં, તમારા ગુણને જોઈને. તમારા ગુણને જોઈને તમને ઇનામ આપવામાં આવે. એમ કોઈ આપણે અહીંયા સૌરાષ્ટ્રની માં કાઠિયાવાડી કબૂતર કહેવાતું, કાઠિયાવાડી કબૂતર મૂળજી આસારામ કંપની હાલતી. અને એમાં મોહન મારવાડી નામનો એક વ્યક્તિ હતો. એ રાજા ભરતરીનો નાટકમાં રાજા ભરતરીનો ખેલ પાત્ર લેતો. અને એમાં ભાવનગરમાં એ રાજા ભરતરીનો ખેલ અને મોહન મારવાડી રાજા ભરતરી બનીને આવ્યો. અને 18 પાદરનો ધણી મહારાજ કૃષ્ણ કુમારસિંહજી બેઠા હતા. અને એને ખેલ જોયો. એ મોહન મારવાડી હાલવાની છટા, એની બોલવાની સ્ટાઇલ જોઈ અને રાજા રાજી થઈ ગયો. વાહ વાહ કે વાહ મરદ, તારા પાત્ર ઉપર હું ઓળઘોળ થઈ ગયો. અને પોતાના પગમાં 1.5 કિલોનો તોરો હોનાનો પહેરો થોડી કાઢીને આપી દીધો, લેવું તને ભેટ આપું છું. અને તેથી મોહન મારવાડી કલાકાર હતો, પણ છતાં એને કીધું મહારાજ હું તમારું દાન નહીં લઉં. કેમ? કે મારી માથે જે મુગુટ છે ને શિરતાજ, એ 92 લાખ માળવાના ધણી રાજા ભરતરીનો છે. તમે 18 પાદરના ધણી છો. મારી માથે મુગુટ છે, એ 92 લાખ માળવાના ધણીનો મુગુટ છે. આજ જો હું તમારું દાન લઈ લઉં ને, તમારી ભેટ લઈ લઉં ને, તો મેં વેશ ભજવો ન કહેવાય, મેં વેશ લજવો કહેવાય. આજ હું દાન નહીં લઉં. હવે અત્યારે ભગવાન કૃષ્ણ બને ને કે દેતા રહેજો દેતા રહેજો, તો તું તો મૂવો રે, બીજા કે હવે ઓલો ફોનાની નગરીનો રાજા હતો. હવે ઈ એનો પાત્ર. એટલે હું તમે બધા આ ગુરુજનો છે, એના ભણતરનું ભણાવવાનું જે કામ છે એ પોતાની ફરજ અદા કરે છે. આ શિક્ષકો આચાર્ય એની ભૂમિકા, તમારે ભણતર ભણવાનું છે એની તમે ભૂમિકા અદા કરો છો. હવે પોતપોતાની ફરજ અદા કરે છે. એમ તમે સારું પાત્ર ભજવશો ને તો ઉપરવાળો પ્રોડ્યુસર, આપણો માલિક છે ને, એ બહુ રાજી થાય અને વિદ્યારૂપી શિક્ષણ રૂપી સારામાં સારી ભેટ તમને આપી શકશે. તમે જુઓ, બસનો કંડક્ટર નીકળે, બસ ગાડી નીકળે, કંડક્ટર માર્ગમાં બેઠા હોય, ગામડું આવે ને બેલ વગાડ કે ભાઈ ચાલો બપોર આવી ગયું, ઉતરો. એમ મોરબી પાસે એક બળદિયા ગામ છે, બળદિયા. તો કંડક્ટર ને બેલ વગાડે, હાલો બળદિયા ના હોય ઉતરી જાવ. ગામનું નામ બળદિયા છે. તો એમ કે બળદિયા ના હોય હેઠા ઉતરી જાવ, ઓલા દાંત કાઢતા કાઢતા ઉતરી જાય. કચ્છ પાસે એક ગાંગડી ગામ છે, ગાંગડી. તો ન્યાય બોલો કંડક્ટર તો એની ફરજ અદા કરે જ. હાલો ભાઈ ગાંગડી ના હોય ઉતરો, ગાંગડી ના હોય ઉતરી જાવ. અહીંયા આપણે જુનાગઢ પાસે દોઠીનો નેસ કહેવાય, ગીરમાં દોઠીનો નેસ. ન્યાય કંડક્ટર તો બેન માણસ છે, હાલો દોઠી ના હોય ઉતરો ભાઈ, હેઠા ઉતરી જાવ, ઓલા દાંત કાઢતા કાઢતા ઉતરી જાય. હવે પોતાની ફરજ બજાવે છે. અને છેલ્લે એક વાત, આ ધરાની તાસીર કેવી છે. આ દેશનો સાધુ, આ દેશનો સંત મહાપુરુષ, મેં તમને કીધું ને દરેકને 24 કલાક મળે છે. આ 24 કલાકમાંથી તમે 5 થી 7 કલાક શિક્ષણમાંથી એવી રીતે કામ કરજો. શાળા સમય પછી હો, શાળામાં તો તમારે ભણવાનું છે, પણ એવી રીતે મહેનત કરજો કે જગતના ચોકની માલિકા તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે, ગમે તે પ્રશ્ન પૂછવામાં આવે, તમને ગુરુજનો એવા મળે છે. ગુરુનો બહુ પ્રભાવ હોય છે. તમે સિકંદરનું પોરસની વાત સાંભળી છે. સિકંદરને પોરસ, સિકંદરની સામે પોરસ હારી જાય ને, પોરસને બંદીવાન બનાવવામાં આવે અને પોતાની સામે લાવવામાં આવે. તેથી પોરસ રાજાને સિકંદર એટલું પૂછે કે તારે યારે કેવો વ્યવહાર કરવામાં આવે. અને તેથી પોરસ રાજા એમ કે એક રાજા બીજા રાજા સાથે વ્યવહાર કરે ને એવો વ્યવહાર તમે મારી સાથે કરો. એટલે સિકંદર એને બંધનમાંથી છોડાવી અને પોતાની સાથે ખુરશીમાં સિંહાસન ઉપર બેસાડ્યો. એનું કારણ શું? સિકંદરને એવું શિક્ષણ આપવામાં આવ્યું હતું, કારણ કે એનો ગુરુ એરિસ્ટોટલ હતો. સારો ગુરુ મળે ને, એનું ગુરુ એરિસ્ટોટલ. એ જ વાત તમે પૃથ્વીરાજ ચૌહાણમાં અને ઘોડીશ્યામ લઈ લો. 17 વાર હરાવ્યો, 18મી વખતે, કારણ કે એને એ શિક્ષણ જ પ્રાપ્ત નહોતું થયું. એવું એને શિક્ષણ જ આપવામાં નહોતું આવ્યું કે કોઈ તમને 17 વાર હરાવ્યો હોય અને એકવાર હારી જાય તો એને તમે બંધન બનાવી દો. આવું એને કોઈ શિક્ષણ આપવામાં નહોતું આવ્યું. એટલા માટે પૃથ્વીરાજ ચૌહાણની આંખો ફોડવામાં આવે છે. મારો મૂળ કહેવાનું હતું કે એવા ગુરુજનો તમને મળ્યા છે, એવું તમને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આ શાળાની માલિપા જય જનને આજે તમે જો તળાજામાં જ નહીં, આખા ભાવનગર જિલ્લાની માલિપા આજ ગુંજતું નામ આ શાળાનું, આ વિદ્યા સંકુલનું નામ છે. તમે આમાં ભણો છો એ પણ તમારા માટે ગૌરવની વાત છે. આ શાળાની બાજુમાં ભણી ગણી અને તમે જિંદગી આખી યાદ કરશો જય જનનીમાં ભણ્યો છું. આજે મને આ માત્ર શિક્ષણ છે, નોકરી માટે નથી, પણ જીવનના ઘડતર માટે કોઈ કામ આવતું હોય એવું શિક્ષણ મળે છે, એવું જય જનનીના આંગણે મળે છે. ત્યારે છેલ્લી વાત મારે એ કરવી છે કે જ્યારે તમારે જિંદગીની મારી મુશ્કેલીઓ આવે, મહાન બનવા માટે કોઈ તમે યાદ રાખજો કોઈ બાબત નડતી જ નથી.
ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાક અણદીઠેલી ભોગ પર યુવાન માટે આ આપણો કવિ મેઘાણી એમ કે જ્યારે જ્યારે મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે ત્યારે કોઈ દિવસ હિંમત ન હારવી. હિંમત તમે હારી જશો તો જિંદગીમાં કોઈ દી તમે આગળ નહીં વધી શકો. આ જગતની વાતમાં ઘણું બધું તમારે શીખવાનું છે. શીખો નહીં, જીતો નહીં તો કાંઈ નહીં, પણ હારવાનો વિચાર મગજમાં ક્યારે આવવો ન જોવે. હું હંમેશા જીતું છું અને જીતતો નથી ને શીખું છું, બાકી હું ક્યારે હારવાનો નથી. એવું શિક્ષણ મેળવી અને આ શાળાની માલિપા તમે કાયમના માટે યાદ કરો. એવું જય જનની શાળાનું તમને શિક્ષણ મળે છે. અને જ્યારે જ્યારે આ શાળાની માલિપા મારી જરૂર પડે ત્યારે હું ગમે ત્યારે, હમણાં રણજીતભાઈ મને કહેતા તમને એમએ સેન્ટર મારે બનાવે છે, પણ મારો મૂળ કહેવાનો હેતુ કે આપણે એવા સાથે જોડાઈ જાય ને, એવા લોકો સાથે આપણે જોડાઈ જાય એટલે જિંદગીની માલિપા પ્રગતિ ને પ્રગતિ જ હોય. તમે જો વાણિયાનો દીકરો નેનો ગાડી લીધી. નેનો ગાડી છે ને એ બહુ ઉતાવળી ન આવે, આંખે તો પૂરી થઈ જાય. વાણિયાનો દીકરો કોઈ નેનો ગાડી લે ની, રતન દાદાની નેનો ગાડી તમે ગાડી જોઈએ ન હોય, પણ મારો બોલ એ નેનો ગાડી એમાં બરોબર રોડે નીકળ્યા એટલે ગાડી બંધ પડી ગઈ. ગાડી જેવી બંધ પડી એટલે પાછળથી ફોર્ચ્યુનર ગાડી નીકળી. જય મહાદેવ લખેલું અને જય મહાદેવ એ ગાડી નીકળી. શેઠની પાસે ઉભા શેઠ શું થયું? કાંઈ નહીં બાપા, કે બંધ પડી ગઈ, હમણાં શરૂ થઈ જાય. કે કામ કરો, મારી ગાડી વાહ બંધ, ફોર્ચ્યુનર ની વાહે બાંધજો. એ ફોર્ચ્યુનર કે પણ તમારી ગાડી 150 થી શરૂ થાય, આની સ્પીડ કેટલી અને મારી હાથે અટકી જાય, એની વાહે બાંધવી કેમ? એ કે કાંઈ વાંધો નહીં, તમ તારે હું ગાડી ધીમી ધીમી ચલાવીશ. છતાંય તમને એમ લાગે કે મારી ગાડી ઉતાવળી થઈ ગઈ છે તો ડિમ્પર મારજો, હું ગાડી ધીમી પાડી દઈશ. કાંઈ વાંધો નહીં, શેઠે ગાડી બાંધી દીધી નેનો ગાડી, અને ફોર્ચ્યુનર ગાડી આગળ અને પાછળ આ નેનો ગાડી એ ધીમે 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 હાલ્યા જતા હતા. એમાં જય ઠાકર લખેલી મર્સિડીઝે સાઈડ કાપી, ફોર્ચ્યુનર ની સાઈડ કાપી અને ફોર્ચ્યુનર વાળાનો મગજ હલી ગયો. મારી ગાડીની સાઈડ કાપે આ મર્સિડીઝ, વાહે નેનો ગાડી બાંધી દીધી, ભૂલાઈ અને આપ્યું લેવર, લીવરો લેવર જે હાથેથી સીધી હોન હોયથી સીધી દોઢ હો. ઓલા શેઠ એક ધારે ડિમ્પર મારે, એક ધારે ડિમ્પર ગાડી ધીમી કરાવવાનું. એમાં સર્કલ ઉપર એક પોલીસ ભાઈ ગયો, એને સીધા એને એસપી ને સીધો ફોન લગાડ્યો કે સાહેબ જલ્દી તમે નાકાબંધી કરાવો. કે વાત શું છે? કે એક મર્સિડીઝ 150 ની સ્પીડે જાય છે, પણ કે એની એટલી સ્પીડ જ એટલી હોય, મર્સિડીઝ હાલે જ એટલી, રોડ એની સ્પીડ એટલી હોય જ તે. કે એમ નહીં, પણ એ 150 જાય એનો વાંધો નથી, એની પાછળ ફોર્ચ્યુનર છે એ 150 ઉપર મળી હાલવા. એ કે પણ ફોર્ચ્યુનર ની એટલી સ્પીડ હોય, એમાં શું મોટી વાત કરે છો? એ કે સાહેબ એમ નથી, વાત તો તમે સાંભળો, પણ એની પાછળ નેનો ગાડી મોર થવા માટે ડિમ્પર મારે છે. એને ખબર છે મોર થવા હાટું ઊંચી મારતો ગલોટિયા ખાતું જાય. એટલે મૂળ કહેવાનો હેતુ કે તમારી સ્પીડ ઓછી છે, તમે નાના હશો, પણ એવાની સાથે જોડાઈ જશો ને તો તમારી સ્પીડ 150 પહોંચી જશે. એટલે વર્ગમાં આપણે હમણાં વાત કરું ને, અમુક વાતો નવાઈ ન હોય. હમણાં વર્ગમાં એક છોકરાને પ્રશ્ન કર્યો, અમે ઘણા બધા પ્રશ્નો કરતા હોય, લગભગ મોટા ભાગના અત્યારે લાઈવ જોક્સ થઈ ગયા છે, યુટ્યુબ ની મારી પાસે લગભગ મોટા ભાગનું મળી જાય. એટલે ઘણા બધા પ્રશ્નો કરતા ને, એમાં એક છોકરે મને પ્રશ્ન કર્યો, મને કહે સાહેબ મરઘી ઈંડું મૂકે, મરઘી ઈંડું મૂકે. મેં કીધું એમાં શું નવાઈની વાત છે? મને કે નવાઈની વાત જ ને, તમે મૂકો છો. હા ફૂકા કાઢી નાખે. મેં કીધું ઈ હાથ છોડ, એક સરસ મજાનું ચિત્ર દોરીને મને બતાય. અને બાળકોને એવું હોય, હમણાં એક છોકરો ની હેડમાં બહાર બેઠો હતો, મેં કીધું અંદર જા ને, કે ભણાવે છે અંદર. સાહેબે છોકરાને આમ શાળાનું ગામનું ચિત્ર દોરવાનું કીધું, ચિત્ર. એક છોકરો સરસ મજાનું ગામનું ચિત્ર દોરી લાવ્યો. તો સાહેબે પૂછ્યું આમાં શાળા તો નથી દોરી? એ કે સાહેબ આમે શાળા દોરવાની હતી. બાળકને બહુ ગંભીર વાત હોય હો. એટલે બાળકોને આવા બધા પ્રશ્નો હોય. મેં કીધું એક સરસ મજાનું ચિત્ર દોરી લાય, કે 2 લીટા કરી લાવ્યો, 2 લીટા કરી. મેં કીધું આ 2 લીટા? મને કે રેલના પાટા. મેં કીધું રેલના પાટા, પણ મેં કીધું આમાં ટ્રેન તો હોવી દો ને. કે ટ્રેન હતી તો મોટા પીડા હોય કે. અરે મેં કીધું કઈક સારું ચિત્ર બોલને બનાવી લાવે ને, આવા ખાલી લીટા કરીને હું આવ્યો, તે 2 લીટામાંથી 1 લીટો કરી લાવ્યો. મેં કીધું આ ચિત્ર કેવું? મને કે લક્ષ્મણ રેખા. મેં કીધું પણ લક્ષ્મણ રેખામાં તો રામ હોવા દો ને. મને કે મારીશ ને મારવા નહોતા ગયા. મેં કીધું તો લક્ષ્મણ હોવા જોવે. એ કે વાહે નહોતા ગયા. મેં કીધું તો સીતાજી વાહે હોવા દો ને. કે રાવણ ઉપાડી નતો ગયો, લીધી હાચી પડી. બોલો અઘરા મુદ્દા લઈને બેઠા હોય, પણ આજનો આનંદનો જે કાર્યક્રમ, આજ અસંભવને સંભવ બનાવીએ. ફરી વાત તમને દોહરાવું કે આ દુનિયાની મારી પાસે કોઈ અસંભવ કાર્ય છે જ નહીં. અસંભવને સંભવ બનાવવા માટે માત્ર ને માત્ર ઉઠમેન વી સિદ્ધંતિ કાર્યાણીનો મનોરથ. મનના વિચારોથી કાંઈ નહીં થાય.
ઉદ્યમે સિદ્ધંતિ કાર્યાણી નમરો રોટે નહીં સુપ્રશે સિંહ મુખે મુર્ગા પ્રવેશંતી એમ તમે જંગલનો રાજા કહેવાય છે છતાં એને શિકાર માટે દોટ મૂકવી પડે, દોડવું પડે, શિકારને પકડવો પડે, મારવો પડે, પછી ખાવા મળે. એમ તમારી મહેનતથી કોઈ કાર્ય છે એ અસંભવ છે જ નહીં. એટલે ફરીવાર ફ્રાન્સના રાજા નેપોલિયનનું આ સૂત્ર યાદ રાખજો, નથિંગ ઇમ્પોસિબલ, વર્ડ ઇન માય ડિક્શનરી. અને કવિ છેલ્લે હિંગોળદાસ નરેલા એમ કહે છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને જીવનમાં આ શાળામાં આવા સારા કામ થાય તો ઘણું છે. જિંદગીની માનભાન આવા સારા કામ અને કાયમના માટે જય જયંતી શાળાની માનભા આવા સુંદર મજાના આ હર ઘર સુંદર મજાના હર ઘર શિક્ષા અભિયાન ચાલે છે, હર ઘર હનુમાન ચાલીસાના અભિયાન ચાલે છે. તમે વિચાર તો કરો, જન્મ તમે જે દીકરો માના આહુડા લોહે, જે દીકરો માને હરાપમાંથી મુક્ત કરાવી શકે, એ દીકરાને જગતના ચોકની બાજુમાં કોઈ ભૂલી શકે નહીં. તમે વિચાર કરો, કોઈ ગામડાની બાજુમાં રામજી મંદિર ન હોય, કદાચ માતાજીનું મંદિર ન હોય, કૃષ્ણનું મંદિર ન હોય, રામાપીરનું મંદિર ન હોય, પણ એક ગાંડી કરીને નેહડાથી માંડી અને કલકત્તા હોય કે વિદેશ સુધી વિયા જાઓ કે હનુમાનજી દાદો ન બેઠો હોય એવું એક પણ ગામડું, એક પણ શહેર તમને જોવા ન મળે. આ તો ભલે ને ભલે નો આવડે ગણિતનો એકો ઘડિયો, પણ અનેક અક્ષરો ઉકળે એવો રીઝેનો રોકડિયો. એ હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથાઓ હનુમાન ચાલીસાનો પાઠ થઈ જતો હોય, એની વચમાં બધું આવી જાય. તમને ભૂતની બીક લાગતી હોય, કોઈ દર્દ હોય, દુઃખ હોય, બધા જ 40 લીટીમાં બધું આવી જાય. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એમ એકાદશી અને એકતાના અભિયાનો આવે છે. પર્યાવરણ સંરક્ષણ અભિયાન, પ્રકૃતિને એટલે ધાર્મિકતા, પ્રકૃતિ ટોટલ બાબત. સાહેબ મને વાત કરતા વ્યસન મુક્તિના અભિયાનો આવે છે, સ્વચ્છતા અભિયાનો, સ્વાસ્થ્ય શરીર માટેના જે કાંઈ શરીરને, કારણ કે પહેલું સુખ જાતે નહીં રહે, પહેલું તમે પોતે તંદુરસ્ત હોય પહેલું સુખ છે. અને ચારિત્ર અભિયાન આવે છે, અને આત્મહત્યા નહીં, જીવન બચાવો અભિયાન, અને રોડ સેફટી સુધીના અભિયાનો. આવા સુંદર મજાના કાર્યક્રમો માત્ર ને માત્ર આવા જય જનની શાળાના આંગણે જોવા મળે છે. ફરી વાર જય જનની શાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી આપ સૌને મને શાંતિથી સાંભળો. આપ સૌને મારા જય શ્રી રામ, નવા વર્ષના ખૂબ ખૂબ બધાને રામ રામ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! અસ્તુ, ધન્યવાદ. ખરેખર મજા આવી જ ભાઈ. અને સૌથી મજાની વાત તો એ છે, હાસ્યરસ સાથે ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા અને સૌથી વધારે જે આવશ્યક શિક્ષણની વાતો થઈ. તાળીઓ માટે કહેવું પડે ખરું. અને સૌથી મહત્વની વાત કે જે વ્યક્તિના આચરણમાં હોય ને એ શબ્દોમાંથી નીકળે ત્યારે એનો પ્રભાવ છે અનેરો હોય. અને વાસ્તવમાં એક સાચા શિક્ષક છે. એટલે એક શિક્ષક તરીકે હું એક મહાશિક્ષકત્વને આપણે જોરદાર તાલીથી બતાવીએ. બ્રાન્ડ એમ્બેસેડર તો ઘણા બધા હોય, પરંતુ અભિયાનોના આખા વિશ્વમાં પ્રથમ એમ્બેસેડર. અને આ ખુજમાં અમે રસિકભાઈ ઘણી મનોમંથન કર્યું, ભાઈ આ પદને લાયક કોણ કે જે વ્યસન મુક્ત હોય, સુશિક્ષિત હોય, સુસંસ્કારી હોય, જીવનમાં કોઈ દાગ ન હોય, અને જેના સ્વરમાં સરસ્વતી હોય. તો ખરેખર રસિકભાઈ નું નામ પહેલા આવે. અને રસિકભાઈ આપણા 10 અભિયાનોને પોતાના ખભે લઈ, અને આ તો લોક સેવાની વાતો છે કે જીવનમાં ઘણા બધા ખ્યાલો હોય, પરંતુ ખ્યાલોમાં એ ખ્યાલો જ્યારે અભિયાન બને અને લોકોના હિતમાં જ્યારે થાય આ કાર્યરત, ત્યારે છે મહા અભિયાન બનતું હોય છે. તો આપણે જય જનનીના આ 10 મહા અભિયાનોના મહા એમ્બેસેડર બનવા બદલ હૃદયથી અમે શુભેચ્છાઓ પાઠવીએ. તથા અને રમણીકભાઈ શ્રી, તમે આમ જાણો છો તળાજાનું ઘરેણું છે, તળાજાનું હીર કહી શકાય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પથ સંચલનનો કાર્યક્રમ તમે હમણાં જોયો, તો એમાં સૌથી અગ્રણી એમનું સમર્પણ હોય. ક્યારેય નહીં, અમે ઘણીવાર સંઘના કોઈ પણ કાર્યક્રમની વાતો લઈને જઈએ તો રમણીકભાઈ ખડે પગે અમારી સાથે હોય. તો એમાં રાષ્ટ્રવાદ પણ છે. તો આ રાષ્ટ્રવાદને આપણે બિરદાવીએ જોરદાર તાળી.
અને એમની પોતાની આમ તો ઘણા બધા બાળકો છે પોતાના માતા પિતાના મોબાઈલનો યુઝ કરતા હશો તમે કરતા હોય યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક રમણીકભાઈ ધાંધલિયા બરાબર તો આ રમણીકભાઈ ધાંધલિયાની યુટ્યુબ ચેનલોમાં બધી જ વાતો છે એ મૂકેલી હોય છે તમે જોશો શેર કરશો અને એક સારા શિક્ષક સારા લોક સાહિત્યકાર અને સુસંસ્કારી આ વાતોને આપણે જેટલી શેર કરશું આગળ લઈ જશું એટલું જ ભારતના છે લોકોને નવી દિશા મળશે આજના સમગ્ર વક્તવ્યમાં મેં એક શ્રોતા બનીને સાંભળવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું બાળકોને આમ કે કંટાળો ન થયો રમણીકભાઈ બાળકો છે એ બધી જ વસ્તુઓ છે આમ હાસ્ય સાથે પકડી કે ના કે મારા માટે જીવનમાં સંસ્કાર સભ્યતા સાહસ ઇતિહાસ મારો ઇતિહાસ હું કોણ છું મારી માતા કોણ છે આ બધી જ વસ્તુઓ લઈ લીધી મતલબ એની વાતોમાં છેલ્લે ભલે એને ઉલ્લેખ અભિયાન ન કર્યો પરંતુ એ વાતોમાં જ અભિયાનો હતા હતા કે નહોતા હનુમાનજીની વાત આવી ગઈ પછી સ્વાસ્થ્યની પોતે છે વ્યસન મુક્ત છે અમે ઘણા સમયથી જાણીએ તો કેટલી વસ્તુ શોભે અભિયાન આપણે કોઈ પણ વ્યક્તિ છે લોક સાહિત્યકાર તો ઘણા છે પરંતુ અભિયાનો સાથે સુસંગત હોય એમને જોડવા અને એમના થકી રાષ્ટ્રનું હિત થાય એવું કાર્ય મળીને કરવું એ પણ એક સૌભાગ્યની વાત છે આજના કાર્યક્રમ માટે શબ્દો તો રમણીકભાઈ ખૂબ ઓછા છે પરંતુ એક નાનકડી પંક્તિ દ્વારા તમને કહું આવો સલામ કરે છે जिसके हिस्से में ये मुकाम आता हो आओ सलाम करे से जिसके हिस्से में ये मुकाम आता हो बहुत खुशनसीब होते हैं वो लोग बहुत खुशनसीब होते हैं वो लोग जिसका खुद वतन के काम आता हो અને આજે તો વિશેષ હું કહે जिसका तन मन और धन वतन के काम आता हो वतन के काम आता हो રણજીતભાઈ સાથે કાલ વાત થઈ તો તમે કોઈ પૂછ્યો રમણીકભાઈની આગતા સ્વાગતા પ્લસ એના કઈ ભોજન માટે તો એક સીધો ને સિમ્પલ આ શબ્દો તો એક સાચા શિક્ષકનો જ હોઈ શકે કે મારા માટે કોઈ તૈયારી કરવાની નથી તમે બાળકો માટે તૈયારી કરો અને એમને જવાનું છે મુંબઈ કાર્યક્રમમાં અને કીધું હું આગલા દિવસે નીકળવાનો તો પરંતુ બાળકો સાથે આ ગોષ્ઠી કરવાનું સૌભાગ્ય મળતું હોય તો હું આ કાર્યક્રમ પૂરો થાય પછી જઈશ આ એના ભાવ આ એમના વિચારો અને આ એમની સાદગી કે મારે કોઈ સુવિધાની આવશ્યકતા નથી બસ બાળકો મારા માટે આત્મા છે આ ભાવને જોરદાર તાલીમ બજાવવી અને આજે જે વાત કરી છે એ માત્ર વાત સુધી સીમિત ન રાખતા હૃદય સુધી પહોંચાડી એનું અમલીકરણ કરીશું ત્યારે એમના જે શબ્દો છે ને એમના વર્ષોના સાહિત્ય જ્ઞાન એ તમને પીરસું છે એમને માત્ર એક મજાકમાં નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં અમલમાં લાવી અને જીવનમાં શ્રેષ્ઠતમ અસંભવને પણ સંભવ બનાવી ઇતિહાસ બનાવો ગઈકાલે જેમ મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ બનાવ્યો તેમ તમે પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક ઇતિહાસ બનાવો અને તમારા માતા પિતા પરિવાર શાળાને ગર્વ થાય એવું કાર્ય કરો એ જ અભ્યર્થના જય હિન્દ જય ભારત ચાલો સૌ બાળકોને જય સિયારામ જય